શ્રી મહાપ્રભુજીએ જે રીતના સર્વનિર્ણય પ્રકરણમાં સેવાનો પ્રકાર સમજાવ્યો છે, એ જ પ્રકાર એનો જ વિસ્તાર શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં કર્યો છે. એ આપણે ગોપીનાથજીના શબ્દોમાં જ જોશું કે કઈ રીતના શ્રી મહાપ્રભુજીના આ શ્લોકોનું વ્યાખ્યાન ગોપીનાથજીએ કર્યું છે. પુરુષોત્તમજીએ તો આપણે જોયું, શ્રી મહાપ્રભુજીએ પણ પ્રકાશમાં જે વ્યાખ્યાન કર્યું એ પણ આપણે જોયું. હવે શ્રી મહાપ્રભુજીની આ જે કારિકાઓ છે, શ્રી કૃષ્ણમ પૂજયેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. એનો જ વિસ્તાર શ્રી ગોપીનાથજીએ પણ શાયદ 30 જેટલા શ્લોકમાં કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ આજે એક શ્લોક આપ્યો, એનો વિસ્તાર ગોપીનાથજીની ટીકા, ગોપીનાથજીના શબ્દોમાં આપણે સમજવું હોય તો એ 30 જેટલા શ્લોક છે. એમાં ઠાકોરજીની સવારે જગાડવાથી લઈ અને પોઢાડવા સુધીનો સેવા પ્રકાર કેવો હોય એની એક રૂપરેખા આપણે સાધન દીપિકામાંથી સમજવાની છે. તો શ્રી મહાપ્રભુજીની આ વાત આપણને સારી રીતે આપણે સમજી શકીએ. તો એમાં સર્વપ્રથમ ઠાકોરજીને પુષ્ટ કરાવવા, તો કેવા સ્વરૂપને પુષ્ટ કરાવવા એ વાત ગોપીનાથજીએ 86મી કારિકામાં સમજાવ્યું છે. એ 124 પેજ ઉપર 86મી કારિકાથી આપણે જોવાનું છે. સાધન દીપિકા આવો ગયો. એમાં એનું ઉત્થાનિકામાં સમજાવ્યું છે કે सेव्य भगवत स्वरूप के प्रकार, सेवा को प्रकार, स्वरूप प्रतिष्ठा को प्रकार, स्वरूप की शुद्धि को प्रकार, स्वरूप कहाँ ते प्राप्त करनो ताको प्रकार इत्यादि विषयक उपदेश श्री गोपीनाथ जी करते हैं. समझाणो ने? एमा श्री गोपीनाथ जी आज्ञा करे छे. 86-87 श्लोक साथे छे, एनो आपणे पाठ करशुं. चित्रमूर्तिरविज्ञानं पराधीनात्मनामपि शुचिश्लक्षणमपि चाञ्च गुरुदत्तां भवेद्वरेः तीर्थतो येर्निर्जैर्मन्त्रे संस्कृतां समनोहरां लघ्वीमेव भवेद्मूर्ति યથા લબ્ધોપચારકે. આવી ને, યથા લબ્ધોપચારકે. શ્રી મહાપ્રભુજીના શબ્દો મૂક્યા છે. આપણે એમ કે ગોપીનાથજી મર્યાદા માર્ગી. ગોપીનાથજીએ શ્રી મહાપ્રભુજીના શ્લોકનું વ્યાખ્યાન કર્યું છે. શુદ્ધ પુષ્ટિ માર્ગી ગોપીનાથજી છે. મૂર્ખા લોકો આપણા સંપ્રદાયમાં એવા આવી ગયા જેને ગોપીનાથજીના સ્વરૂપને સમજ્યા વગર, એના ઉપદેશને સમજ્યા વગર ખોટી રીતે એને મર્યાદા માર્ગી કહીને આખો એક ટ્રેન્ડ આખો ગોપીનાથજી પ્રત્યેની આવી એની લોકોની અણસમજ છે. પણ હકીકતમાં ગોપીનાથજીએ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું જ વ્યાખ્યાન કર્યું છે. એના સિવાય કોઈ વાત નથી કરી. બહુ સુંદર વાત ગોપીનાથજી કહે છે કે ચિત્ર મૂર્તિ રવિજ્ઞાનમ, એટલે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી પવિત્ર સુકુમાર અને અતિ સુંદર ભગવત સ્વરૂપની સેવા કરવી. ઠાકોરજીની સેવા કેવા સ્વરૂપની કરવી? તો કે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી એવી સુંદર જે સ્વરૂપ હોય એવું પધરાવી અને સેવા કરવી. શ્રી યમુનાજી જેવા શ્રેષ્ઠ તીર્થ જલમાંથી પ્રાપ્ત થાય તો એના એવા સ્વરૂપની સેવા કરવી. જેમ આપણા વાર્તા પ્રસંગોમાં આવે કે ક્ષત્રાણીને શ્રી યમુનાજીના જલમાંથી 4 સ્વરૂપ મળી આવ્યા. 4 સ્વરૂપ મળી આવ્યા તો એ ઘરે લઈ આવી ને મહાપ્રભુજીએ એ 4 સ્વરૂપને એક ભગવત ભક્તોને, ગજ્જન ધાવનને એને જીદાસ સુરીને બધાને એક પધરાવી દીધા ને. તો પહેલાં શું હતું કે સ્વરૂપનું વિસર્જન જલમાં કરતા, એને કારણે જલમાંથી સ્વરૂપો મળી આવતા. એટલે અહીં કહે છે કે શ્રી યમુનાજી જેવા શ્રેષ્ઠ તીર્થ જલથી પ્રાપ્ત થયેલી, પછી સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થયેલ
નિજ મંત્રથી જેનો સંસ્કાર કરેલો હોય એવા સુંદર મનોહર બહુ મોટા નહીં એવા ભગવત સ્વરૂપની સેવા સહજતાથી ઉપલબ્ધ વસ્તુઓથી કરવી. એટલે સંપ્રદાયની પરંપરાથી આવેલું જે સેવ્ય સ્વરૂપ છે એવું કોઈ વૈષ્ણવની માથે બિરાજતું હોય તો એ જો આપણને પધરાવી દેતા હોય એના શારીરિક અશક્તિને કારણે એવા પ્રસંગોમાં જોવા મળે કે ભાઈ શરીર અશક્ત થઈ ગયું તો હવે સેવા નથી થઈ શકતી, તો બીજા ભગવદીઓ પણ એ સ્વરૂપને પધરાવી શકે એમ, એની સેવા કરી શકે એમ. અને સાંપ્રદાયિક પ્રણાલીથી જે પરંપરાથી જેની સેવા થતી આવતી હોય એવા ભગવત સ્વરૂપની સેવા કરવી. અથવા આપણને પ્રિય હોય, શ્રી મહાપ્રભુજી કહેતા કે જા તને જેવું સ્વરૂપ પ્રિય હોય એવું બજારમાંથી પધરાવ્યા, તો એવી રીતના પણ આપણે સ્વરૂપ પધરાવી અને ઠાકોરજીની સેવા શરૂ કરી શકીએ છીએ. એટલે સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થયેલી છે ને, સંપ્રદાયની અંદર જે પરંપરાથી સેવાથી આવેલી મૂર્તિ હોય તો એ પણ સેવની છે. નિજ મંત્રથી જેનો સંસ્કાર કરેલો હોય એટલે આપણે ત્યાંની જે ભાવ પ્રતિષ્ઠાનો પ્રકાર છે, શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ગ્રંથ લખ્યો એ રીતના એને પુષ્ટ કરાવી હોય તો નિજ મંત્રથી એનો સંસ્કાર થયો હોય, એ પુષ્ટ થયેલી હોય એવા સ્વરૂપની અને એવા સુંદર મનોહર સ્વરૂપની સેવા કરવી જોઈએ. પછી સ્વરૂપ સેવામાં નાનું કે મોટું તો કે બહુ મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં એવા ભગવત સ્વરૂપની સેવા સહજતાથી ઉપલબ્ધ વસ્તુઓથી કરવી. સમજાય ને? સાવ નાનુંય નહીં અને સાવ મોટુંય નહીં, મધ્યમ સ્વરૂપ જેને આપણે સાથે લઈને જઈ શકીએ. કારણ કે મોટા મોટા સ્વરૂપો છે એ આપણે ત્યાં એ વખતે ખંડિત થઈ ગયા મ્લેચ્છોના આક્રમણના કારણે, પણ પુષ્ટિમાર્ગી કોઈ સ્વરૂપ ખંડિત ન થયું. કેમ? બધા જાપીજીને પધરાવીને ભાગી ગયા. મોટા મોટા સ્વરૂપને લઈ ક્યાં જવા? કેમ લઈ જવા? નાના નાના સ્વરૂપ જાપીજીમાં હોય તો આ લઈને ભાગ્યા. એટલે બહુ મોટુંય નહીં અને સાવ નાનું નહીં એવા સ્વરૂપની સેવા ગોપીનાથજી અહીંયા કહે છે. જુઓ, લઘવી મેવ ભજેદ મૂર્તિ છે ને, એટલે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા ભગવત સ્વરૂપની સેવા સહજતાથી ઉપલબ્ધ વસ્તુઓથી કરવી. એટલે આપણી પાસે જે યથા લબ્ધોપચાર છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. જેઓને સેવા વિધિ વગેરેનું પૂર્ણ જ્ઞાન ન હોય અને અથવા તો પરાધીન હોવાને કારણે અન્ય ભગવત સ્વરૂપની સેવા કરવાની જેને અનુકૂળતા ન હોય તેઓએ ચિત્ર સ્વરૂપની સેવા કરવી જ યોગ્ય છે. એટલે શ્રી ગોપીનાથજી શું કહે છે? જો કે ચિત્ર મૂર્તિ રવિજ્ઞાનામ પરાધીનાત્મનામપી, એટલે પૂર્ણ જ્ઞાન ન હોય, સેવા વિધિ વગેરેનું પૂર્ણ જ્ઞાન ન હોય, સાવ અભણ હોય, સાવ અજ્ઞાની હોય અને એવી અનુકૂળતા પણ ઘરમાં ન હોય તો એને ચિત્ર સ્વરૂપની સેવા પધરાવી. અથવા તો સાવ પરાધીન હોય, સમયનો અભાવ હોય, બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું હોય, સમજે છે ને, પોતે દેહથી અશક્ત થઈ ગયા હોય, એવું પરિસ્થિતિની અંદર પરાધીન અવસ્થામાં એને આવી ચિત્ર સ્વરૂપની સેવા કરવી જોઈએ. કારણ કે ચિત્ર સ્વરૂપની સેવામાં શું હોય કે એક તો સ્નાનનો ક્રમ ન હોય, કારણ કે અંગવસ્ત્ર જ કરવાનું હોય, જલવાળા વસ્ત્રથી જલમાં બોડી અને અંગવસ્ત્ર જ કરવાનું, એ સ્નાનની જ ભાવના છે. પછી ચિત્ર સ્વરૂપ હોય તો લાલનની જેમ કોઈ અભ્યંગ કે કોઈ મર્દન ચમેલીના તેલથી ઉબટ ન કરવાનો, આવો કોઈ પ્રકાર ત્યાં હોય નહીં. એટલે થોડો સમયની અંદર ચિત્ર સેવા થઈ જાય. એમાં કોઈ વિશેષ શ્રૃંગાર પણ ન હોય, એ ગુંજામાલા ધરી દો તો ચિત્ર સેવામાં કાફી છે. બાકી ચિત્રની અંદર ધરાવેલા જ હોય. પછી ઘણા લોકો એની ભાવના પ્રમાણે કરતા હોય, વસ્ત્ર ધરાવે, માલા ધરાવે, સુથન ધરાવે, પટકા ધરાવે, કેટલું બધું ધરાવે, એમાં સ્વરૂપ જ ન દેખાય. તો એની ભાવના છે, એમાં આપણે કાંઈ ન કહી શકીએ. જેને જે રીતના યથા સુંદરતામ યાતિ વસ્ત્રે આભરણે રપી અલંકુરવિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. આપણા ઠાકોરજી દેખાવડા થાય
સુંદર દર્શન દેવાવાળા થાય એવી રીતના ઠાકોરજીને શણગારવા જોઈએ. પણ આ જે એવા પરાધીન છે કે જે સાવ અજ્ઞાની છે એવા એ તો ચિત્ર સ્વરૂપની સેવા કરવી, એવી ગાઈડલાઈન ગોપીનાથજી આપે છે. એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ એવું નથી કે હાલો જેવી અનુકૂળતા પછી. હા, કારણ કે ચિત્ર સેવા છે એ સમયના અભાવમાં પણ થઈ શકે. 1 કલાક લાલનની સેવામાં થોડો ક્રમ હોય તો એટલો થોડો ક્રમ વધી જાય ને. એમ બીજા ઠાડા સ્વરૂપની સેવાનો ક્રમ છે તો એમાં સમય વધારે જોઈએ. ચિત્ર સ્વરૂપમાં બહુ ઓછો સમય જોઈએ. એક વસ્ત્ર ધરી દો, ગુંજા ધરી દો, બસ શ્રૃંગાર થઈ જાય. પછી શ્રી ગોપીનાથજી 88મા શ્લોકમાં આગળ આજ્ઞા કરે છે, જે આપણે શ્રી મહાપ્રભુજીએ કહીને કે સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્ય આપી વિધાન હતા. જુઓ, એનું જ વ્યાખ્યાન ગોપીનાથજી કઈ રીતના કરે 88મા શ્લોકમાં. નાત્ર પ્રાણ પ્રતિષ્ઠાદિ વ્યાપકત્વાદ જીવત સ્થાન શુદ્ધ્યર્થમેવેતત શબ્દાર્થમપી સદ્ગુરો. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક હોવાથી, એટલે વ્યાપકત્વાદ જીવત, વ્યાપકત્વાદ અજીવત, એવી રીતના એનો અન્વય છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક હોવાથી તેમજ મનુષ્ય દેવતાની જેમ પ્રાકૃત ન હોવાથી, ઠાકોરજી કેવા છે, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કેવા છે, આપણા જેવા કોઈ પ્રાકૃત નથી. એમ મનુષ્ય દેવતા વગેરે જે છે એ બધા પ્રાકૃત છે, એવા ભગવાન પ્રાકૃત નથી. કારણ કે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ મેં તચ્છુદ્ધમ શાકૃતિ સ્તૌમી. તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક હોવાથી તેમજ મનુષ્ય દેવતાની જેમ પ્રાકૃત ન હોવાથી શ્રી કૃષ્ણના સેવ્ય સ્વરૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા વગેરે શાસ્ત્રી વિધિ કરવાની પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આવશ્યકતા નથી મનાય. એટલે જે મર્યાદા માર્ગી સ્વરૂપોમાં કે બીજા સ્વરૂપોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરવામાં આવે એવો પ્રકાર આપણે ત્યાં નથી. આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા છે. અને શ્રી ગુસાઈજી પણ આ વાત પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ગ્રંથમાં સમજાવે છે કે સ્વરૂપને પુષ્ટ કરાવવાથી કોઈ કૃષ્ણ એમાં ઘૂસી ન જાય. કૃષ્ણ એમાં હંમેશા બિરાજ જ છે, પણ એને જે શુદ્ધિનો પ્રકાર છે, જેમ આપણે અહીંયા બેઠા તો વારી એને બુવારી કરી, એને મંદિર વસ્ત્ર કર્યું, પછી આપણે આ ચાદર વગેરે પાથરીને તો આ સ્થાનની શુદ્ધિ કરી. એ રીતના એ મૂર્તિ જે છે એની શુદ્ધિ કરવામાં આવે, પંચામૃતથી કે પુરુષસૂક્તથી એમ એની શુદ્ધિ કરવામાં આવે. પણ હકીકતમાં તો ભગવાન એમાં બિરાજે જ છે. ભગવાન ક્યાંય બહારથી આવીને એમાં અંદર પ્રવિષ્ટ નથી થતા. જેમ આપણે બહાર ગયા હોય ને પછી ઘરમાં પ્રવિષ્ટ થાય એમ કંઈ ભગવાન કોઈ મૂર્તિમાં પ્રવિષ્ટ નથી થતા. કારણ કે સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્ય આપી વિધાન હતા. પ્રભુ તો એમાં બિરાજે છે. કેવલ એમાં ભાવની આપણે પ્રતિષ્ઠા કરવામાં આવે કે ભાઈ ગુસાઈજીએ ત્યાં બરહા પીડમ નટવર વપુહુ એ જે વેણુગીતના શ્લોક છે એનો પાઠ કરવાનું ત્યાં સમજાવ્યું છે. ગોપી ગીતના પૂરા થયા પછી તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ, આવા શ્લોકો પણ ત્યાં બોલવામાં આવે છે કે આ એ જ તામસ ફલ પ્રકરણમાં જે કૃષ્ણ પ્રગટ થયા હતા એ જ આ કૃષ્ણ છે, એવી એમાં ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે સેવ્ય સ્વરૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા વગેરે શાસ્ત્રી વિધિ કરવાની પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આવશ્યકતા નથી. કારણ કે શાસ્ત્રી વિધિથીને જે તંત્રમાં બતાવ્યું છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા વગેરેનો પ્રકાર, એમાં યજ્ઞોપવિત વગેરેનો પણ
જરૂરી છે એમ. એટલે એ ત્રૈવર્ણિકા અધિકારક છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં તો ઠાકોરજીમાં ભાવ પ્રતિષ્ઠા થાય છે, સ્વાર્થ પ્રતિષ્ઠા થાય છે. એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એવી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કે આવાહન વિસર્જન કે આવો કોઈ પ્રકાર આપણે ત્યાં નથી. પૂર્વ શ્લોકમાં કહેવાયેલા સંસ્કારો તો જે શિલા, ધાતુ, કાષ્ઠ વગેરેથી મૂર્તિનું નિર્માણ થયું હોય તે સ્થાનની શુદ્ધિ માટે તેમજ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવા માટે હોય છે. એટલે પૂર્વ શ્લોકમાં કહેવાયેલા સંસ્કારો એટલે સ્થાન શુદ્ધિ, એટલે જે કોઈ શિલા, કાષ્ઠ, ધાતુનું જે સ્વરૂપ છે, હા, જે આપણે જોયું હતું શેતકી, દારૂમયી, એ 8 પ્રકાર બતાવ્યા હતા ને સ્વરૂપના. હમણાં જ પાછળ આ વાત આવી ગઈ ને, પુરુષોત્તમજી આવરણ ભંગમાં સમજાવી હતી. તો પૂર્વ શ્લોકમાં કહેવાયેલા સંસ્કારો તો એટલે એને શુદ્ધિ કરવામાં આવે, એને પંચામૃત કરાવવામાં આવે, પછી પુરુષ સૂક્ત વગેરે બોલવામાં આવે. તો આ બધા પ્રકારો છે એ કોઈ એમાં પુરુષોત્તમ કોઈ બહારથી એમાં પધારે, પ્રવિષ્ટ થાય એવા હેતુથી નથી, પરંતુ શિલા, ધાતુ, કાષ્ઠ વગેરેથી મૂર્તિનું જે નિર્માણ થયું છે એ સ્થાનની શુદ્ધિ માટે એ કરવામાં આવે છે. પંચામૃત છે કે પુરુષ સૂક્તથી એને શુદ્ધ કરવામાં આવે તો એ સ્થાન શુદ્ધિ છે. કોઈ એમાં પુરુષોત્તમ કોઈ એમાં આવિર્ભાવ પામે એવું કોઈ ત્યાં પ્રકાર નથી. પણ આપણે જેમ કોઈ સ્થાનની શુદ્ધિ કરીને કોઈ જગ્યાએ જવું હોય તો પહેલાં આપણે સ્થાનને શુદ્ધ કરીને પછી ત્યાં બેસીએ. એવી રીતના જે મૂર્તિ જેમાંથી બની છે એ સ્થાન શું છે કે ધાતુની બની, શિલાની બની. એમાં કારીગર તો આ પગમાં વચ્ચે રાખીને બનાવતો હોય ને. કારીગર તમે મૂર્તિ ઘડતો હોય તો તમે જુઓ તો પગની વચ્ચે રાખીને એને સીણીથી ઘડવી પડે. તો એ રીતના શિલા, ધાતુ કે કાષ્ઠથી બનેલી મૂર્તિ હોય એનું જે નિર્માણ થયું હોય એની શુદ્ધિ માટે, એની સ્થાનની એટલે મૂર્તિની શુદ્ધિને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવામાં આવે. એટલે ગુરુ પાસે એ રીતના એની પુરુષ સૂક્ત દ્વારા અથવા તો એને પંચામૃત સ્નાન કરાવીને બંને રીતે પુરુષ સૂક્તથી એને સ્થાનની શુદ્ધિ કરવામાં આવે છે. પરંતુ ગુસાઈજી એમ કહે છે કે કોઈ મૂર્તિની અંદર પુષ્ટ કરાવવાથી એમાં પુરુષોત્તમ પહેલાં નહોતો ને પછી એમાં આવે પ્રવિષ્ટ થાય એવું અહીંયા આપણે ત્યાં નથી. કારણ કે સાકાર વ્યાપકત્વાચ્ચ મંત્રસ્યાપી વિધાન હતા. આપણે ત્યાં તો સર્વ પદાર્થ ભગવદ રૂપ છે. આગળ શ્રી ગોપીનાથજી સમજાવે છે. સમજાણું ને આટલું? ના સમજાણું એ તો પૂછો. આગળ એક 89મી કારિકા છે. અશુચિ સ્પર્શને તસ્યા તથા પંચામૃતેર હોમેર્દાનેન સંશોધ્યા વૈદિકેન નિજાત્મવત. જો ક્યારેક સેવ્ય સ્વરૂપ છે, સેવ્ય ભગવત સ્વરૂપને અપવિત્રનો સ્પર્શ થઈ જાય અથવા તો કોઈ અવૈષ્ણવ એના દર્શન કરી જાય તો જેમ સ્નાનાદિથી આપણે પોતાની શુદ્ધિ કરતા હોઈએ છીએ એ રીતના આપણા સેવ્ય સ્વરૂપની પણ શુદ્ધિ પંચામૃત સ્નાન, હોમ, દાન તથા વૈદિક કર્મ આદિથી કરવી. એટલે આપણા ઠાકોરજી છે એનો અવૈષ્ણવ દર્શન કરી જાય તો એ છોવાઈ જાય, સમજાય ને? એટલે એને સ્નાન કરાવવું પડે, પંચામૃત સ્નાન કરાવવું પડે. અથવા તો કોઈ મ્લેચ્છ વગેરે સ્પર્શ કરી જાય. કારણ કે પહેલાં શું હતું કે
પહેલાં મોગલ સામ્રાજ્ય હતું, મ્લેચ્છોનું સામ્રાજ્ય હતું, તો એ સ્વરૂપોને લઈ પણ જતા. પદ્મનાભદાસજીના પ્રસંગમાં આવે ને કે એક મ્લેચ્છ છે એનું સ્વરૂપ લઈ ગયા, ઠાકોરજી એમ મથુરાજીને પધરાવી ગયા. તો પદ્મનાભદાસજી એના દ્વાર ઉપર 7 દિવસ સુધી અંજલનો ત્યાગ કરીને રહ્યા. પછી ઓલા મ્લેચ્છની ઓલા અંગ્રેજની એ વાઈફ હતી, એણે કીધું કે આના દેવ આપી દો, નહીંતર એ જો હત્યા એનો જીવ દેહ છૂટી જશે તો એની હત્યા આપણને લાગશે. એટલે ઠાકોરજીને 7મે દિવસે આપ્યા એને. એટલું ધૈર્ય પદ્મનાભદાસજીમાં હતું કે 7મે દિવસે ઠાકોરજીને લઈ પંચામૃત સ્નાન કરાવી, પછી બધી સામગ્રી કરી, ભોગ ધરી, ગૌગ્રાસ કાઢી અને પછી એને પ્રસાદ લીધો 7મે દિવસે. તો આવા મ્લેચ્છોના આક્રમણો વખતે એ લોકો સ્પર્શ કરી જતા, તો એવી શુદ્ધિ અને પંચામૃતથી કરાવે. એટલે આપણા ઠાકોરજી છે એ અશુચિ સ્પર્શે ન, એટલે એવા લોકોનો, અપવિત્ર લોકોનો સ્પર્શ થઈ જાય તો એ આપણા ઠાકોરજીને સ્નાન વગેરે કરાવવું. કબહું ક યાની ક્યારેક સેવ્ય સ્વરૂપને અપવિત્રતાનો સ્પર્શ થઈ જાય અથવા ગ્રહણ વગેરેમાં આપણે કરાવીએ જ છીએ, હે ને. પછી અવૈષ્ણવ એના દર્શન કરી જાય. જુઓ, અવૈષ્ણવ દર્શન કરી જાય તો હરિરાયજીએ પણ આ વાત સમજાવી છે ષષ્ઠી અપરાધા તત્ફલાનીમાં, કે અવૈષ્ણવ આપણા ઠાકોરજીના દર્શન કરી જાય તો 1 વર્ષની સેવા નિષ્ફળ જાય છે. એવું હરિરાયજીના આ ગ્રંથમાં વાક્ય છે. હરિરાયજીનો ગ્રંથ છે ષષ્ઠી અપરાધા તત્ફલાની, એમાં 11મો અપરાધ છે અવૈષ્ણવસ્ય સ્વસેવ્ય પ્રદર્શનમ. અવૈષ્ણવની સામે ઠાકોરજીનું દર્શન કરાવો તો વાર્ષિક સેવા નિષ્ફલત્વમ, 1 વર્ષની સેવા તમારી નિષ્ફળ જાય. હવે રોજ અવૈષ્ણવ હવેલીમાં દર્શન કરી જાય તો ભેગી જ ન થાય, સામે માટે માઇનસમાં જાય. છે ને, મળ્યું એમાં નીચે જોર્યું, નીચેથી 7મી 6ઠી લીટી હે ને. અવૈષ્ણવસ્ય સ્વસેવ્ય પ્રદર્શન, અવૈષ્ણવની સામે ઠાકોરજીનું જો પ્રદર્શન કરવામાં આવે તો ફલ શું મળે? વાર્ષિક સેવા નિષ્ફલત્વમ. હરિરાયજી કે 1 વર્ષની સેવા નિષ્ફળ થાય. અને પ્રાયશ્ચિતમ, એનું પ્રાયશ્ચિત શું કરવું? પંચામૃત સ્નાનમ. એ જે તમે દોષ કર્યો, અવૈષ્ણવ દેખી ગયા એટલે એને પંચામૃત સ્નાન કરાવવું. ઠાકોરજી છોવાઈ ગયા, અવૈષ્ણવની દ્રષ્ટિ પડે ને તોય ઠાકોરજીની નજર લાગી જાય, છોવાઈ જાય. તો હરિરાયજી એમ કહે છે કે પંચામૃત સ્નાનમ, પંચામૃત સ્નાનથી ઠાકોરજીને શુદ્ધ કરવા. આટલો અપરાધ છે, અવૈષ્ણવને દર્શન ન કરાવવા જોઈએ. સમજમાં આવી ને વાત? એટલે ક્યારેક સેવ્ય ભગવત સ્વરૂપને અપવિત્રનો સ્પર્શ થઈ જાય અથવા તો કોઈ અવૈષ્ણવ એના દર્શન કરી જાય તો જેમ સ્નાનાદિકથી આપણે પોતાની શુદ્ધિ કરતા હોઈએ છીએ, એમ આપણા સેવ્ય સ્વરૂપની પણ શુદ્ધિ પંચામૃત સ્નાન, પછી હોમ કરવો, દાન કરવું અને વૈદિક કર્મ વગેરે જે છે, ગાયત્રી મંત્ર વગેરે અધિકારાનુસાર એને વગેરેથી એને પ્રાયશ્ચિત કરવું જોઈએ, એની શુદ્ધિ કરવી જોઈએ. ન સમજાય તો પૂછો ભલે. આજે બધા ઓનલાઈન સાંભળે છે અને કાંઈ ન સમજાતું હોય તો એમને જવા નહીં દો. ત્યાર પછી 90મી કારિકા છે કે કેવા ઠાકોરજીની સેવા કરવી જોઈએ એને સમજાવે છે. ગુરુ દત્તામ સ્વયં લબ્ધ્વામ ભક્તેરપી સુપૂજિતામ વ્યંગ્યાંગીમપી સેવેત યદિ ભાવો ન બાધ્યતે. હવે કેવા સ્વરૂપની ભગવત સેવા કરવી એને શ્રી ગોપીનાથજી આ કારિકામાં 90મી કારિકામાં કહે છે. ગુરુએ પધરાવી આપેલી
કેવા સેવ્ય સ્વરૂપની સેવા કરવી. ગુરુએ પધરાવી આપેલી, એટલે ગુરુ આપણી માથે સ્વરૂપ પધરાવી દે. જેમ શ્રી મહાપ્રભુજી પણ કહેતા ને કે આ મેરો સર્વસ્વ તો કો પધરાઈ દે રહ્યો હું, વાકો તું અપનો સર્વસ્વ કરી જાણીએ. તો શ્રી મહાપ્રભુજી આ રીતના પધરાવી દેતા પ્રભુની સેવા. તો ગુરુએ પધરાવી આપેલી, પછી પોતાને જ ક્યાંકથી પ્રાપ્ત થયેલી અથવા તો પૂર્વે અન્ય કોઈ ભગવદીઓએ જેની સેવા કરી હોય એવી ભગવાન મૂર્તિની સેવા કરી શકાય. અથવા આપણને મનગમતી જે સ્વરૂપ છે એને આપણે બજારમાંથી પધરાવી, નાથ દ્વારાથી વ્રજમાંથી પધરાવી આવી શકીએ છીએ. અથવા કોઈ ભગવદી પહેલાં સેવા કરતા હોય અને એ આપણને એ સ્વરૂપ પધરાવી દે તો એની પણ આપણે સેવા કરી શકીએ. એટલે અન્ય ભગવદીએ જેની સેવા કરી હોય એવી ભગવાન મૂર્તિની સેવા કરી શકાય છે. તે જ પ્રમાણે જો એટલે આપણા સાંપ્રદાયિક સ્વરૂપનીઓ, પછી કંઈ બીજા સ્વરૂપ ઉપાડી આવો તમે એવા નહીં. આપણા ગોવર્ધનનાથ પાદયુગલમ હેયંગવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ્વારવતી ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રી મન્મન મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. તો શ્રી ગોવર્ધનનાથજી હોય, નવનીત પ્રિયાજી હોય, મથુરેશજી હોય, શ્રી બાલકૃષ્ણજી હોય, નટવરલાલજી છે, મદન મોહનજી છે, દ્વારકાધીશજી છે, દ્વારવતી ગોકુલપતિ શ્રી ગોકુલચંદ્રમાજી છે, શ્રી ગોકુલનાથજી છે. તો આ રીતના આપણા સાંપ્રદાયિક સ્વરૂપોની સેવા કરવી જોઈએ. બીજા સ્વરૂપોને આપણે ત્યાં સેવા માટે પધરાવી ન શકાય. આપણે એના ઉત્સવો મનાવીએ, નૃસિંહ જયંતિ મનાવીએ, પણ નૃસિંહજીની સેવામાં ન પધરાવે. વામન જયંતિ મનાવીએ, પણ વામનજીને સેવામાં પધરાવી શકાય નહીં. શ્રી રામ જયંતિ મનાવીએ, પણ રામચંદ્રજીને સેવામાં પધરાવી શકાય નહીં. તો જે આપણા સાંપ્રદાયિક સ્વરૂપો છે એને જ આપણે ત્યાં સેવામાં પધરાવી શકીએ. સમજમાં આવી ને વાત? બીજા જે ભગવાનના અવતારો છે ને આપણે ઉત્સવો મનાવીએ, જરૂર એના ગુણગાન ગાઈએ તે દિવસે, પણ સેવની મૂર્તિ એ નથી. નૃસિંહ ભગવાનને જોઈએ તો આપણને પલ્લા ઝુલાવવાનું મન જ ન થાય. નૃસિંહ ભગવાન પલ્લા ઝૂલે તો શું થાય? કેવું લાગે કે હાલરો હુલરાવે માતા, નૃસિંહ ભગવાન પોઢો હવે. તો નૃસિંહ ભગવાન પોઢે કેવી રીતના? સિંહ જેવા મુખ છે, હાથ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા સાંપ્રદાયિક જે સ્વરૂપો છે એની સેવા કરવી જોઈએ. એટલે કોઈ ભગવદી દ્વારા આપણને પ્રાપ્ત થાય અથવા તો આપણને મનગમતું સ્વરૂપ આપણે પધરાવી લે તો એની પણ સેવા કરવી જોઈએ. અથવા તો ગુરુએ આપણને પધરાવી દીધું હોય તો એની આપણે સેવા કરી શકીએ છીએ. એ જ પ્રમાણે જો પોતાનો ભાવ બાધિત થતો ન હોય તો વ્યંગ્યાંગી અપિસેવ્યત યદિ ભાવો ન બાધતે, તો ખંડિત થઈ ગઈ હોય તો એવી પણ ભગવાન મૂર્તિની સેવા પુષ્ટિ સંપ્રદાયમાં કરી શકાય. એટલે આપણો ભાવ એમાં ખંડિત ન થયો હોય, સ્વરૂપ ભલે એવું ખંડિત થઈ જાય, હસ્ત વગેરે, ચરણ વગેરે, ઘણી વખત પહેલાં એવા સ્વરૂપો આવતા કે એ ખંડિત થઈ જતા. પણ એટલે આપણે હવે લાલન વગેરે સ્વરૂપો પધરાવીએ એમાં કોઈ ખંડિત થવાનો પ્રશ્ન જ નથી. ઠાડા સ્વરૂપો જે પેલા પથ્થર વગેરેના આવતા તો એ આમ ખેલી જાય તો એમાં ખંડિત થઈ જાય એમ. પણ હવે એવા સ્વરૂપો આવે કે એમાં કોઈ ખંડિત થવાનો પ્રશ્ન નથી રહેતો. પણ જો ખંડિત સ્વરૂપ થઈ પણ ગયું હોય તો પણ જો આપણો ભાવ અખંડિત હોય તો એવા ખંડિત સ્વરૂપની સેવા આપણે ત્યાં થઈ શકે, જે મર્યાદા માર્ગની અંદર નથી થઈ શકતી. મર્યાદા માર્ગની જે પ્રોટોકોલ છે, જે ડિસિપ્લિન છે એ પ્રમાણે ખંડિત સ્વરૂપની સેવા કરવી એ ત્યાં પાપ છે, દોષ છે. એટલે ખંડિત મૂર્તિને બદલાવવામાં આવે. મર્યાદા માર્ગની અંદર અચલ પ્રતિષ્ઠા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જો મૂર્તિને પધરાવવામાં આવે તો પછી એની અંદરથી દૈવત્વ તિરોહિત થઈ જાય. એટલે ફરી પાછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. આપણે ત્યાં તો આપણે જાપીજીમાં પધરાવીને આખી ઇન્ડિયા ફરી આવીએ તો
એટલે આપણે ત્યાં એવો પ્રકાર નથી, કારણ કે આપણે ત્યાં ચલ પ્રતિષ્ઠા છે, સ્વાર્થ પ્રતિષ્ઠા છે, ભાવ પ્રતિષ્ઠા છે. એટલે આપણે ત્યાં ખંડિત મૂર્તિની પણ સેવા, જો ભાવ આપણો અખંડિત હોય તો ખંડિત મૂર્તિની પણ સેવા થઈ શકે, જે મર્યાદા માર્ગમાં એલાવ નથી. અને ભાવ આપણો અખંડિત હોય ને મૂર્તિ ખંડિત હોય તોય ગોપીનાથજી એમ કે સેવા થઈ શકે. વ્યંગ્યાંગી અપી સેવેત યદિ ભાવો ન બાધતે. અને મૂર્તિ અખંડિત હોય પણ ભાવ જો ખંડિત હોય, મૂર્તિ અખંડિત હોય પણ જો ભાવ આપણો ખંડિત થઈ જાય કે આપણે ત્યાં ક્યાં નિધિ છે, નિધિ તો વલ્લભ હવેલીમાં હોય, નિધિ તો ફૂલ મંડલી અને ત્યાં અન્નકૂટ, મોટા મોટા 56 ભોગ, મોટા મોટા હિંડોળા પલના, એટલે એના વોલ્ટેજ વધી જાય. જો આવો આપણને આપણા ઠાકોરજીમાં નિષ્ઠા ન રહે અને હવેલીમાં ઠાકોરજીમાં આપણને જો આવી મહાત્મય લાગતું હોય તો આપણે આપણા ઠાકોરજીને છોડીને બીજે ભટકતા થઈ જાય. તો પછી આપણી મૂર્તિ છે ને એ અખંડિત હોવા છતાંય ભાવ આપણો ખંડિત હોવાને કારણે મૂર્તિ ખંડિત થઈ ગઈ. સમજમાં આવી ને વાત? ભલે અખંડિત દેખાતી હોય પણ છે એ ખંડિત. ગોપીનાથજીનું આ વાક્યનું તમે નેગેશન કરો તો અર્થ આવો જ નીકળે કે વ્યંગ્યાંગી અપી સેવેત યદિ ભાવો ન બાધતે. સમજમાં આવે? ખંડિત મૂર્તિની પણ જો ભાવ ખંડિત ન થયો હોય તો સેવા થઈ શકે, પણ અખંડિત મૂર્તિમાં જો ભાવ ખંડિત થઈ જાય તો એ મૂર્તિ ખંડિત જ છે. એનું આવી રીતના બીજું વાક્ય પેરેફ્રેઝિંગ એની આવી રીતના થઈ શકે, પેરેલર એવું વાક્ય બને નેગેશનમાં. એટલે આપણને આપણા ઠાકોરજીમાં સ્વરૂપ નિષ્ઠા હોવી જોઈએ. બીજાના ઠાકોરજી કૃષ્ણ જ છે એમ આપણી માથે બિરાજતા ઠાકોરજી પરબ્રહ્મ કૃષ્ણ જ છે. કાંઈ હવેલીના ઠાકોરજી હોય કે કોઈ વૈભવ વધારે હોય કે અપરસ વધારે પાડતા હોય તો એના કારણે કંઈ ઠાકોરજીમાં કાંઈ થોડો વોલ્ટેજ વધી જાય. એનાથી કોઈથી ઠાકોરજીની મહત્તાની ગણતરી ન થાય કે વૈભવ વધારે છે તો એના કાંઈ વોલ્ટેજ વધી ગયા, અને વૈભવ ઓછો છે, ઝૂંપડીમાં જે વૈષ્ણવ સેવા કરે તો એના વોલ્ટેજ ઓછા, એવું થોડી છે. જેટલા આપણા સેવ્ય સ્વરૂપો છે, નવનીત પ્રિયાજી છે, મથુરેશજી છે, તમે વિચાર કરો સાવ નિષ્કિંચન વૈષ્ણવની માથે જ બિરાજતા. નવનીત પ્રિયાજી જુઓ ગજન ધાવન સેવા કરતા, એ કાંઈ એટલો વૈભવ એની પાસે હતો નહીં. છોલા ધરતા મથુરેશજીને, હા પદ્મનાભદાસજી, તો એને ક્યાં એટલા વૈભવથી થતી, તોય વોલ્ટેજ એના તો એટલા ને એટલા રહ્યા, વોલ્ટેજ ઘટ્યા જ નહીં એના. સમજમાં આવી ને વાત? તો જેટલા મહારાજોની ઘરે નિધિ સ્વરૂપો બિરાજે પેલા વૈષ્ણવની ઘરે જ બિરાજતા. સમજો, બધા જ ઠાકોરજી વૈષ્ણવને ત્યાંથી પધાર્યા. કોઈ બી ઠાકોરજીને તમે જોઈ લો, બધા વૈષ્ણવની ઘરેથી પધારેલા છે. તો વોલ્ટેજ જો ઓછા થઈ ગયા હોય તો મહારાજોના ઠાકોરજીના વોલ્ટેજ પહેલાં ઓછા થઈ જાય, કારણ કે વૈષ્ણવના ઠાકોરજીની આ નિધિ સ્વરૂપો પધારેલા છે. એટલે ઠાકોરજીની જે કિંમત છે એ આ રીતના કોઈ દિવસ ન આંકવી જોઈએ કે વૈભવ વધારે છે અને અપરસ વધારે પાડે અને મોટા મોટા હિંડોળા અને વૈભવ વધારે છે એટલે ઠાકોરજીના વોલ્ટેજ વધી ગયા. અને આપણા ઘરમાં તો શું હોય, હવે નાનું નાનું હોય બધું, એટલે આપણા ઠાકોરજીના વોલ્ટેજ ઘટી ગયા. એવી કોઈ દિવસ પુષ્ટિ સંપ્રદાયની અંદર આવી માન્યતા સાવ ભ્રાંત ભરેલી માન્યતા છે. પણ મહારાજોએ પોતાના ઠાકોરજીનું મહાત્મ્ય એટલે વધાર્યું અને વૈષ્ણવના ઠાકોરજીનું મહાત્મ્ય ઘટાડ્યું. શા માટે? કે વૈષ્ણવો એના ઠાકોરજીને મૂકી અને હવેલીમાં ભટકતા થઈ જાય. આવું ષડયંત્ર મહારાજોનું છે. એટલા માટે કોઈના કોઈ રીતે આપણા ઠાકોરજીનું મહાત્મ્ય કેમ ઘટે, કે અપરસ ઓછી છે, અપરસ નથી પાડતા વૈષ્ણવ, એટલે ઠાકોરજી ત્યાં કેવા હોય, અલલ ટપ્પુ હોય અને અમારે તો નિધિ. આવું છે કેવાવાળા મૂર્ખાઓ પુષ્ટિ સંપ્રદાયમાં છે એવા, એ સાવ ભ્રાંત ભરેલી એની માન્યતા છે. જો મહાપ્રભુજીના સિદ્ધાંત, મહાપ્રભુજીના ગ્રંથો સમજ્યા હોય, ગોપીનાથજીનું જો સાધન દીપિકા ભણ્યા હોય તો કોઈ આપણને રવાડે ચડાવી શકે નહીં. હા, એટલે ગોપીનાથજી એમ કે વ્યંગ્યાંગી અપિસેવે તો યદિ ભાવો ન બાધતે. પણ મેં એવો પ્રસંગ સાંભળ્યો કે જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો તો એમાં ઘણા વૈષ્ણવો ત્યાં ઠાકોરજીની સેવા કરતા હતા. એના ઠાકોરજીના અંગ ખંડિત થઈ ગયા, આમ ચીપકી ગયા, હાથ આમ ઘૂસી ગયા. એવા ઠાકોરજીના કેસીસ બન્યા. પણ એ જે વૈષ્ણવો એની સેવા કરતા
એ લોકોએ બદલાવ્યા નહીં કે નહીં અમને આ જ ઠાકોરજીની સેવા કરવી. એના છોકરાઓએ એને કીધું, આગ્રહ કર્યું કે તમે બીજા સ્વરૂપ પધરાવી લ્યો, તો કે નહીં અમને આ જ ગમે છે. એની જ એણે સેવા કરી, બીજા ન પધરાવ્યા. કેમ? વ્યંગ્યાંગી અપી સેવે તો યદિ ભાવો ન બાધતે. જો ભાવ અખંડિત છે તો ખંડિત મૂર્તિની પણ સેવા થઈ જાય છે. એવો એક આપણા સંપ્રદાયમાં એ પ્રસંગ છે, શાયદ હું ભૂલતો ન હોય તો મુરલીધર લાલજીનો કોઈનો છે, કે એ જ્યારે કોઈ દિવસે બહાર ગયા હતા અને મુખ્ય ભીતરિયાઓ સેવા પહોંચી, એમાં ઠાકોરજીનું સ્વરૂપ છે એ ખેલી ગયું અને એમાં એનો હસ્ત ખંડિત થઈ ગયો. તે ઓલા ભીતરિયાઓએ બધાએ રાત્રે સ્વરૂપ બદલાવી નાખ્યું. સવારે મહારાજ આવીને સેવામાં પહોંચી તો એને ખબર પડી ગઈ કે સ્વરૂપ બદલાવેલું છે. તો એને ઓલા બધાય પાસેથી પાછું જૂનું સ્વરૂપ એને પધરાવી અને એની સેવા કરી કે મારું જે ખંડિત સ્વરૂપ છે એ લાવ. તો એ ખંડિત સ્વરૂપ પાછું એની પાસેથી લીધું અને એની સેવા એણે કરી. તો વ્યંગ્યાંગી અપી સેવેત યદિ ભાવો ન બાધતે. જો આપણા ઠાકોરજી વ્યંગ્યાંગી થઈ જાય, ખંડિત થઈ જાય, તો પણ જો આપણો ભાવ અખંડિત હોય તો પણ આપણે એની સેવા કરી શકીએ. પણ જો ભાવ આપણો ખંડિત થઈ ગયો અને સ્વરૂપ અખંડિત હોય તો આપણે મોહમ્મદ ગઝનવીથી જરાય ઉતરતા નથી. સમજાણું ને? મોહમ્મદ ગઝનવીના જ બીજા સ્વરૂપ આપણે છીએ. એ વાત અહીંયા ગોપીનાથજી આપણને સમજાવે છે. ભાવ ખંડિત થઈ ગયો ને. અને બીજું, સ્વરૂપની અંદર ક્યારેય કોઈ ભેદભાવ નથી હોતો. તમારી ઘરે બીજા કોઈ ઠાકોરજી પધારે તો આપણા ઠાકોરજીની સાથે જ એની સેવા થાય, એની અલગ સેવા ન થાય. કારણ કે આપણા સંપ્રદાયમાં કોઈ સ્વરૂપની અંદર ભેદ નથી. સ્વરૂપ ભેદ નથી, ઠાકોરજીની લીલાઓનો ભેદ છે. કે ભાઈ ગોવર્ધનનાથજીની સ્વરૂપ છે, મદન મોહનજીની સ્વરૂપની લીલા કોઈ અલગ છે, આંખ મીચોણીની લીલાનું સ્વરૂપ કોઈ અલગ છે, બાલકૃષ્ણજીની લીલાનું સ્વરૂપ છે અલગ છે, કોઈ નવનીત પ્રિયાજીની સ્વરૂપની લીલા એ અલગ છે. લીલા અલગ હોઈ શકે સ્વરૂપની, પણ સ્વરૂપની અંદર આપણે ત્યાં કોઈ ભેદ નથી. એટલે જ્યારે સાતે સ્વરૂપનો બટવારા થયો સાતે બાળકોમાં, ત્યારે નાનું સ્વરૂપ કંઈક હતું એ કોઈ બાળકને પધરાવી દેવામાં આવ્યું તો એણે વાંધો ઉઠાવ્યો કે ભાઈ મારે આ નાનકડું સ્વરૂપ શું કરવું, મોટા જોઈએ મારે. તો ગુસાઈજીએ કહ્યું કે ભાઈ સ્વરૂપ મેં કહા છોટો બડો. આ ગુસાઈજીના વચનામૃત છે કે ભાઈ સ્વરૂપમાં કોઈ નાનું મોટું હોય નહીં, સાક્ષાત બધા પરબ્રહ્મ જ છે. એ નવનીત પ્રિયાજી નાનકડા હોય કે મથુરેશજી મોટા હોય કે ગોવર્ધનનાથજી હોય, તો એ સ્વરૂપની અંદર કોઈ ભેદ નથી. તો નાનું હોય તો યશોદા ક્રોડે સ્થિતો આપી સકલ જગદાધારો ભવતી. યશોદાજીના ખોડામાં નાનકડા બાલકૃષ્ણ ખેલતા હોય, પણ આખા બ્રહ્માંડના એ નાયક છે, આખા બ્રહ્માંડને એ આધારરૂપ, આખા બ્રહ્માંડના આધાર છે. યશોદા ક્રોડે એટલે યશોદાજીના ખોડામાં બિરાજતા હોવા છતાંય આખા બ્રહ્માંડનો આધાર એ પરબ્રહ્મ પોતે બનેલા છે. એટલે એવા સ્વરૂપની અંદર આપણે ત્યાં કોઈ ભેદભાવ નથી. સ્વરૂપ મેં કહા છોટો બડો, સ્વરૂપની અંદર કોઈ નાનું મોટું ન હોય. જેને જે સ્વરૂપમાં આસક્તિ હોય એવું સ્વરૂપ પધરાવવું જોઈએ. આવા શ્રી મહાપ્રભુજીએ પણ સુબોધનીજીમાં આજ્ઞા કરી છે કે જેને જે પ્રિય સ્વરૂપ હોય એ સ્વરૂપ પધરાવવું જોઈએ. જય સે નવનીત પ્રિયાજી, એવું મહાપ્રભુજીએ કીધું. મહાપ્રભુજીની આસક્તિ નવનીત પ્રિયાજીમાં હતી. એટલી આસક્તિ હતી એટલે નવનીત પ્રિયાજીએ શું કર્યું, પધરાવાતા તો પધરાવી દીધા ગજન ધાવનને, હવે પાછા મગાય તો નહીં. એટલે નવનીત પ્રિયાજીએ ઉધમ કરી કે નવનીત પ્રિયાજીએ ગજનને કીધું હાલ હાલ આપણે ગોકુલ જાય. તો નવનીત પ્રિયાજીને સાથે લઈને ગજન ધાવન ગોકુલ ગયા, સાથે મહાપ્રભુજીની સાથે પધરાવીને સેવા કરી. એટલી આસક્તિ મહાપ્રભુજીની નવનીત પ્રિયાજીમાં હતી કે નવનીત પ્રિયાજીએ ગજનને કીધું હાલ હાલ આપણે ગોકુલ જાય કે. તો ગોકુલ ગયા, સાથે ઠાકોરજી પધરાવ્યા, ગજન ને મહાપ્રભુજી સાથે સેવા કરતા. હે ને? મહારાજ અને વૈષ્ણવ, આજે તો કોઈને એમ કહીએ તો અંદર આવે ન દે, પણ હકીકતમાં મહારાજ અને વૈષ્ણવ, મહાપ્રભુજી અને ગજ્જને જાતે સાથે સેવા કરી છે નવનીત પ્રિયાજીને. એટલે
સ્વરૂપો આપણા સંપ્રદાયમાં ઘણા છે, પણ જેને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપની એને સેવા કરવી જોઈએ, પધરાવવી જોઈએ. કોઈને ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં આસક્તિ હોય, કોઈને બાલકૃષ્ણજીના સ્વરૂપમાં હોય, કોઈને મદન મોહનજીના સ્વરૂપમાં હોય, ઠાડા સ્વરૂપમાં હોય, નવનીત પ્રિયાજીમાં હોય, જેને જેમાં આસક્તિ હોય, ગોકુલચંદ્રમાજીમાં હોય, તો એવું સ્વરૂપ પુષ્ટ કરાવવું જોઈએ એને પધરાવીને. એટલે શ્રી ગોપીનાથજી આ શ્લોકમાં આજ્ઞા કરે છે કે વ્યંગ્યાંગી અપી સેવેત યદિ ભાવો ન બાધતે. પૂજા માર્ગ વગેરે જે છે, ઉપાસના માર્ગ વગેરે છે, મર્યાદા માર્ગ છે, એની અંદર સ્વરૂપની જે પ્રતિષ્ઠા કરવામાં આવે એ અચલ પ્રતિષ્ઠા છે, અને એ ખંડિત થાય તો એની સેવા ન થઈ શકે. પછી એ જે સ્વરૂપ છે એ અપૂજનીય રહે 3 દિવસ, તો એમાંથી દૈવત્વ તિરોહિત થઈ જાય, એમાં પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી કરવી પડે. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થળાંતર કરો તો એમાં પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી કરવી પડે. એના રૂલ્સ છે. આપણે ત્યાં એવા કોઈ રૂલ્સ લાગુ પડતા નથી. આપણે ત્યાં એને કદાચ મ્લેચ્છ વગેરેનો સ્પર્શ થઈ જાય તો પંચામૃત સ્નાન કરીને શુદ્ધ થઈ જાય, પણ આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાપીજીમાં પણ પધરાવી જઈ શકીએ છીએ. અને પહેલાં જે મ્લેચ્છોના આક્રમણ થયા તો એમાં ઘણા જે મંદિરોની મૂર્તિઓને એને તોડી, પણ પુષ્ટિ માર્ગી કોઈ સ્વરૂપે એને ખંડિત નથી કરી. કેમ? બધા જાપીજીમાં પધરાવીને ભાગી ગયા. ખંડિત ક્યાં કરવા જાય? વાં આવે તો ત્યાંથી લઈને વાં ભાગી જાય, વાં આવે તો ત્યાંથી લઈને ત્રીજી જગ્યાએ ભાગી જાય. પણ જેટલા ચલ પ્રતિષ્ઠા વાળા આપણા સેવ્ય સ્વરૂપો હતા એ ખંડિત નથી. અચલ પ્રતિષ્ઠા હતી મર્યાદા માર્ગી સ્વરૂપોની, એ બધાને એ લોકોએ ખંડિત કરી દીધા. પણ આપણા સંપ્રદાયની અંદર ખંડિત મૂર્તિની પણ સેવા થઈ શકે જો આપણો ભાવ અખંડિત હોય તો. ત્યાર પછી હવે આવે છે નિત્ય સેવા કે સ્વરૂપ કે ઉપદેશ કો ઉપક્રમ. હવે અહીંથી નિત્ય સેવાની સેવાનો ઉપક્રમ શરૂ થાય છે. એટલે પ્રભુની સેવા જગાડવાથી લઈ અને પોઢાડવા સુધી કઈ રીતના કરવી એ ગોપીનાથજી 91માં શ્લોકથી લઈને 127માં શ્લોક સુધી, એટલે 27, 28, 41 શ્લોક સુધીમાં સંપૂર્ણ સેવા પ્રકાર ગોપીનાથજીએ આપણને સમજાવ્યો. જે શ્રી મહાપ્રભુજી અહીંયા 3 કારિકા લખીને શ્રી કૃષ્ણમ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ, એનો જ વિસ્તાર ગોપીનાથજીએ આ શ્લોકોમાં કરેલો છે. સેવા શ્લોકા જોઈએ તો એમાં પણ એનો વિસ્તાર ગોપીનાથજીએ કર્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથનું જ વ્યાખ્યાન ગોપીનાથજીએ કર્યું છે. એનો આપણે આગળ જોઈએ. અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. હવે શ્રી ગોપીનાથજી ઉપક્રમ કરે છે. નિત્ય સેવા કે સ્વરૂપ કે ઉપદેશ કો ઉપક્રમ, એનો આપણે પાઠ કરશું. 91મો શ્લોક. પ્રાતરારભ્ય મધ્યાહ્ન નાવધિ ચૈવાપરાહણકે તત્તલ્લીલાનુભાવેન ભજેત સ્વગુરુ સંમતામ. મધ્યાહ્નાવધિ એવો શબ્દ છે ને. પ્રાતરારભ્ય મધ્યાહ્નાવધિ ચૈવાપરાહણકે. ચૈવાપરા અપહરાણકે એટલે સાયંકાલે. પ્રાતઃ એટલે સવેરે સૌ, આરભ્ય એટલે આરંભ કરી કે, મધ્યાહ્નાવધિ એટલે મધ્યાહન પર્યંત, ચૈવ અરુ, અપહરાહણ કે એટલે સાયंकाल में, तत्तद लीलानुभावेन એટલે तत्तद लीला की भावना सो, स्वगुरु सम्मताम अपने गुरु को सम्मत मूर्ति यानी कि मूर्ति को भजेत यानी भजे. જો પ્રાતઃકાલથી આરંભ કરીને
મધ્યાહન પર્યંત અને તે જ પ્રમાણે સાયંકાલમાં પણ તત્ત કાલના અનુરૂપ પ્રભુની લીલાઓની ભાવના કરતાં કરતાં પોતાના ગુરુની સંમતિ હોય એવા ભગવત સ્વરૂપની સેવા કરવી. ધ્યાનથી સમજો. પ્રાતઃકાલથી લઈને મધ્યાહન પર્યંત, ત્યાંથી લઈને સાયંકાલ પર્યંત અનુરૂપ તત્ત કાલના અનુરૂપ પ્રભુની લીલાઓ, એટલે આપણે ત્યાં કીર્તનમાં ઠાકોરજીને જગાડવાના, કલેવુના, શ્રૃંગારના, રાજભોગના, પછી ઉત્થાપન ભોગના, સંધ્યા આરતી, શયન ભોગ, શયન સન્મુખ, ત્યાર પછી કહાની આવે કે માન મિલાપ આવે કે માન છૂટવે આવે કે પોડવે આવે, કહાની આવે. તો આવા બધા કીર્તનોથી લીલાની ભાવના કરતાં કરતાં, અહીં ગોપીનાથજી શબ્દ મૂક્યો, લીલા ભાવન સાથે તલ લીલાનું ભાવે ન, જુઓ એવું લીલાનું ભાવન સાથે સેવા કરવી જોઈએ. અને એ લીલાનું ભાવન ગોપીનાથજીના જે સેવા શ્લોકા છે એના દ્વારા પણ થઈ શકે, અને એ જો ન આવડે તો અષ્ટસખાઓના કીર્તન દ્વારા પણ લીલાનું ભાવન કરવું જોઈએ, એવું શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે. અને ગુરુની સંમતિ એટલે ગુરુની આજ્ઞા લઈને, કારણ કે કેવા ગુરુ એની વાત આપણે આગળ સમજી ગયા ને. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાધરાધ, એવા ગુરુની અહીંયા વાત છે. તો એવી ગુરુની સંમતિ હોય એવા ભગવત સ્વરૂપની સેવા કરવી, એટલે ગુરુ પાસે પુષ્ટ કરાવીને એની આજ્ઞા લઈને, પણ આવા ગુરુ પાસે પુષ્ટ કરાવીને એની આજ્ઞા પ્રમાણે સેવા કરવી જોઈએ. જે મહાપ્રભુજીના ડિસિપ્લિનને ફોલો કરતા હોય, કૃષ્ણ સેવા પરાયણ હોય, ભગવત કથા પણ ભાગવત પરાયણ હોય, દંભાદિ રહિત હોય, મહાપ્રભુજીની વાણીને સિદ્ધાંતને સમજાવતા હોય, પોતે પણ જીવનમાં આચરણ કરતા હોય, એવા ગુરુ પાસેથી આવા સ્વરૂપને પધરાવીને ભગવત સેવા કરવી જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કહ્યું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો વ્રજલીલાની ભાવનાઓ આપણા ત્યાં સેવા પ્રકારમાં આપણે કરતા હોઈએ છીએ. બધા કીર્તનોમાં પણ વ્રજલીલાની ભાવનાના જ કીર્તનો જોવા મળે છે, અમુક ઉત્સવોને બાદ કરતા. કારણ કે અમુક ઉત્સવોમાં રક્ષાબંધન વગેરે જે છે, તો એમાં બહેન સુભદ્રા રાખી બાંધત, તો એવા કીર્તનો પણ આવે છે જે વ્રજલીલાની ભાવના નથી. કારણ કે વ્રજમાં ઠાકોરજીના કોઈ બેન હતા નહીં, એટલે મથુરા લીલામાંથી, દ્વારકા લીલામાંથી સુભદ્રાજીને લઈ આવવામાં, પધરાવવામાં આવે છે. તો એ એક્સેપ્શનલ છે, અપવાદના રૂપમાં છે. પણ નિત્ય સેવા ભાવન છે. આપણે ત્યાં અષ્ટસખાઓના કીર્તન તમે જુઓ તો વ્રજલીલાની ભાવનાના કરવામાં આવે છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. પછી હમણાં આપણે જોયું ને, વસ્ત્રે આભરણે રપી અલંકુર્વિત સપ્રેમ, એવો શ્લોક ગોપીનાથજીનો પણ છે. જુઓ કેટલો સુંદર શ્રી મહાપ્રભુજીના શ્લોકનું વ્યાખ્યાન ગોપીનાથજીએ કર્યું છે 92 શ્લોકમાં. વસ્ત્રૈશ્ચ ભૂષણૈર્ગંધે નૈવેદ્યૈર્વ્યંજને શુભે દેશકાલ વિભૂતિનામ અનુસારેણ સેવનમ. દેશકાલ વિભૂતિ નામ એટલે દેશ કાલ અરુ દ્રવ્ય કે બારે में अपनी सामर्थ्य के अनुसार, એને દેશ કાલ વિભૂતિ નામ એટલે દેશ કાલ અને પોતાની સામર્થ્ય પ્રમાણે ભગવત સેવા કરવી જોઈએ. દેશ કાળ તેમજ દ્રવ્ય સંબંધી પોતાની શક્તિ અનુસાર પ્રાપ્ત થયેલા ઉત્તમ વસ્ત્ર, આભૂષણ, અત્તર, ચંદન, કેસર, ગુલાબજલ આદિ સુગંધિત પદાર્થો તેમજ વિવિધ પ્રકારની આરોગાવવાની સામગ્રીઓથી શ્રી કૃષ્ણની સેવા કરવી છે ને. કૃષ્ણમ પૂજ્યે ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. એક્ઝેક્ટ પેરેલર આ શ્લોક ગોપીનાથજીએ લખ્યો છે. મહાપ્રભુજીના
આ વાણીનું જ વ્યાખ્યાન ગોપીનાથજી કરે છે, એનાથી જરા પણ આ કોઈ અલગ વાત કરતા નથી. તો જુઓ, દેશ કાલ અનુસાર સેવા કરવી જોઈએ. એટલે જે અત્યારે આપણા દેશની અંદર જે વાતાવરણ છે એ અનુરૂપ પ્રભુને ઉપચાર કરવા જોઈએ. અત્યારે ધોમ તડકો પડે તો ઠાકોરજીને આપણે શીતો ઉપચાર કરવા જોઈએ. અચાનક જો વરસાદ પડી જાય ને ઠંડી પડી આવી જાય તો ઠાકોરજીને ગદલ પણ ઓઢાડવી જોઈએ. એનું નામ દેશ કાલા અનુરૂપ. સમજમાં આવ્યું? હા, જ્યાં જેવું વાતાવરણ હોય એ રીતના ભગવત સેવા કરવી જોઈએ. કાશ્મીર હોય તો અત્યારે આપણે ઉનાળો હોય ત્યાં ઉનાળામાંય ઠંડી હોય. અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં ઉનાળામાંય ઠંડી હોય. અત્યારે જુઓ, એ લોકો કહેતા હતા કે બહુ ઠંડી પડી. તો અત્યારે ઠાકોરજી ત્યાં ફલ્ગુન ધરે, ગદલ ધરે. આપણે અહીંયા કેવલ તન્યો ધરીને જ પોડે, કારણ કે એટલી ગરમી છે. ત્યાં બહુ ઠંડી છે અત્યારે. તો દેશ કાલાનું રૂપ સેવા કરવી જોઈએ. હવે ત્યાં તમે એમ કહો કે ના, તો જ્યેષ્ઠ કી દુપહરી છે, અત્યારે તો ઠાકોરજીને ફુવારા કરો, હવે ઠાકોરજીને તમે ખસ ધરાવો, ઠાકોરજીને ચંદન ધરાવો. પણ ભાઈ, કડકડતી ઠંડી છે અત્યારે, તો ત્યાં કેવી રીતના આવો ઉપચાર ન થઈ શકે. એટલા માટે ગોપીનાથજી કહે છે કે દેશ કાલ વિભૂતિ નામ છે ને, દેશ કાલ વિભૂતિ નામ. હા, એટલે દેશ કાલ અને દ્રવ્ય કે બારે મેં अपनी સામર્થ્ય કે અનુસાર સેવા કરવી જોઈએ. એટલે દેશ કાલાનું રૂપ સેવા કરવી જોઈએ. પોથીના પંડિત થઈને લે મહારાજ, હવે ઠંડી પડતી હોય તો કે નહીં, લે મહારાજ ચંદન. ભાઈ, જે પરિસ્થિતિ છે એનો આપણે વિચાર કરવો જોઈએ. સમજમાં આવે છે ને? એટલે ઘણી વખત પોથીના પંડિત થાય તો ઠાકોરજીને પરિશ્રમ પણ થતો હોય છે. આપણે આ વખતે તમે જુઓ તો ઠંડી જ નથી પડી. એટલે ઠાકોરજીને ભાઈ તમે લે મહારાજ ગદલ ને, લે મહારાજ ફલ્ગુન ને, લે મહારાજ આત્મસુખ વાગો ને, થથડા તમે કરી જ દો તો ઠાકોરજી ગરમીના પરિશ્રમિત થઈ જાય ને. તો દેશકાલ વિભૂતિ નામ, દેશકાલાનું રૂપ સેવા કરવી જોઈએ. એટલે હરિરાયજીનું એક બહુ સુંદર વાક્ય છે, યથા દેહે તથા દેવે. જેવી અસર આપણા શરીરમાં થાય તો એવી રીતના એવો જેવો ઉપચાર આપણે આપણા પ્રત્યે કરીએ એવો ઉપચાર આપણા ઠાકોરજી પ્રત્યે કરવા જોઈએ. આપણને અત્યારે એમ લાગે કે ભાઈ બહુ વરસાદ થયો, ભલે ને ફૂલ ઉનાળો હોય, પણ વરસાદ થાય છે, ગયા વર્ષે થયો તો ઠંડી પડવા લાગી જાય. તો એ પ્રમાણે સેવાનો પ્રકાર આપણે રાખવો જોઈએ. પોથીના પંડિત ન થવું જોઈએ. એટલે દેશ કાલાનું રૂપ સેવા સામગ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવી જોઈએ. અને પછી પોતાની શક્તિ અનુસાર કરાવવી જોઈએ, આપણા સામર્થ્ય પ્રમાણે કરાવવી જોઈએ. પછી હવે મહારાજોની જેમ હવે અમારે અન્નકૂટ આવ્યો, દાણાપીઠમાં જઈને બિચારા જે વૈષ્ણવોની દુકાનોએથી ઘીના ડબ્બા ને, તેલના ડબ્બા ને, ખાંડની ગુયણું ને, લોટની ગુયણું લઈ આવે પૂછ્યા વગર કે ધરારથી. એ આપણા મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત છે. શક્તિ અનુસાર સેવા કરવી. શક્તિ જે છે ધરાર લઈ લે, પણ વૈષ્ણવની એ લીગલી ન કહેવાય ને. એમ વૈષ્ણવ કાંઈ થોડા પ્રેમથી આપે, એ કાંઈ ચરણ ભેટ થોડા આપે છે. એ તો અહીંયા બળજબરીથી ઉપાડી આવે કે લાવો અમારે 56 ભોગ કરવો, એ કેટલા ડબ્બા લખાવા ઘીના, તો એ લોકો તો ઉપાડી આવે. કાંઈ એ ઠાકોરજી એવી સામગ્રી થોડી આરોગે. એટલે ગોપીનાથજીએ કેવો સુંદર શબ્દ મૂક્યો કે શક્તિ અનુસારેણ દેશકાલ વિભૂતિ નામ અનુસારેણ સેવનમ. છે ને, આપણી શક્તિ જેટલી હોય એ પ્રમાણે સેવા કરવી જોઈએ. આપણી સામર્થ્ય છોલા ધરાવવાની છે તો આપણા માટે છોલા ઉત્તમ છે. સમજાણું ને? પદ્મનાભદાસજી હતા, એની સામર્થ્ય છોલા ધરાવવાની હતી તો એના માટે છોલા ઉત્તમ છે. સંભલવાળા છે તો એનો 52 બીડાનો વૈભવ હતો રોજનો, તો એના માટે એ 52 બીડા છે કે એનો જે ઠાકોરજીનો જે ક્રમ છે સેવાનો, એમાં જે વૈભવ છે એના માટે એ ઉત્તમ હશે. એટલે જેની સામર્થ્ય જેવી હોય, જેની પાસે
યથા લબ્ધો ઉપચાર હોય, સહજતાથી ભગવદ ઈચ્છાથી જે કાંઈ મળી આવે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. એમાં જડાગ્રહ ન હોવો જોઈએ કોઈ વાતનો, કે હાલો હવે ઘી નથી તો બીજા પાસેથી માગી આવીએ, કે આપણે બજારમાંથી ઓલા વૈષ્ણવની દુકાનથી આખો ડબ્બો જ ઉપાડી આવીએ ધરાય. ઓલો બિચારો ના પાડતો હોય કે ભાઈ હમણાં જ આપ્યું તો હવે તમે ઘડીએ ને ઘડીએ આપો તો અમારે ખાવું શું, અમારે છોકરાનું અમારા ઘર પરિવારનું પૂરું કેમ કરવું? પણ છતાંય મહારાજો ઉપાડી આવે ત્યાંથી. પણ વૈષ્ણવો કોઈ નથી ઉપાડી આવતા. એ એક વૈષ્ણવની મહાનતા છે કે એ એને સામર્થ્ય પ્રમાણે સેવા કરે, એની પાસે જે કાંઈ ઉપલબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરે. પણ મહારાજો છે એ યથાલબ્ધ ઉપચારથી સેવા નથી કરતા. એ બીજાની સામગ્રી ઉપાડી આવે, બીજાને સામગ્રી લઈ આવે, કે બીજાને સામગ્રી આપતા હોય તો ના ન પાડે, જેટલું હોય એટલું લાવો લાવો લાવો. એ આપણા સંપ્રદાયના મહાપ્રભુજીના સિદ્ધાંતથી ટોટલી વિરુદ્ધ વાત છે. સમજમાં આવે છે ને વાત? એટલે યથાલબ્ધોપચાર કહે, આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરવી. વાર્તા પ્રસંગમાં આવે કે ભાઈ ગોળ વડા હતા તો ઠાકોરજીને ગોળ વડા ધરી દીધા, કોઈએ છોલા ધરી દીધા, કોઈએ કાંઈ નહોતું તો કેવલ ઠાકોરજીને જલ ધર્યું, કોઈએ બાજરીના દાણા ધરી દીધા છે. તો એની પાસે જે લબ્ધ ઉપચાર હતો એનાથી પ્રભુ પ્રસન્ન હતા. કિશોરીબાઈએ માગીને ઓલું શીરો કર્યો તો ઠાકોરજીએ ના પાડી દીધી કે ભાઈ આવું તારે કરવાની જરૂર નથી, તારી પાસે જે વસ્તુ છે એ મને ધરાવ, એનાથી હું પ્રસન્ન છું. સમજમાં આવે છે ને? તો આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ અને દેશ કાલાનુરૂપ કરવી જોઈએ. દેશ કાલ તેમજ દ્રવ્ય સંબંધી પોતાની શક્તિ અનુસાર પ્રાપ્ત થયેલ ઉત્તમ વસ્ત્ર, આભૂષણ, પછી અત્તર એટલે સુગંધી, પછી ચંદન. ચંદનમાં પણ કેવું, ચંદન અત્યારે જે તૈયાર પાવડર આવે એ ન વાપરવું જોઈએ, કારણ કે 20 રૂપિયાનું ચંદનનું પાવડરનું પેકેટ આવે એ કોઈ દી 20 રૂપિયામાં થાય જ નહીં, કારણ કે એમાં તો એ નકરું એસેન્સ જ હોય. એટલે જાતે પથ્થર લઈ આવી અને ચંદન ખાદી ભંડારમાં મળે છે, 100 રૂપિયાનું લાકડું અવડું મળે, 200નું મળે, જેમ મોટું જોતું હોય તો મોટાઈ મળે, એ લઈ આવી, અથવા તો સારા ચંદન જ્યાં મળતા હોય ત્યાંથી મંગાવી એ ઘસી અને ઠાકોરજીને ધરવું. આધુનિક સમયમાં જે ચંદન વગેરે મળે છે એમાં એસેન્સ નાખેલું, કેમિકલ નાખેલી સુગંધ જ હોય, હકીકતમાં ચંદન હોતું નથી. ચંદન હોય તો 20 રૂપિયાનું કોઈ દી પેકેટ આવે નહીં. હા, એટલે એવું ચંદન ન ધરવું જોઈએ. અત્તરમાં પણ આપણા એવા સાંપ્રદાયિક અત્તરો હોય અને કેમિકલવાળા ન હોય એવા જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજા અત્તરો જે અત્યારના કેમિકલવાળા આવે કે જે આપણે છાંટીએ તો આપણે નાકમાં મૂંઝારો આવવા માંડે, બળતરા થવા માંડે, એવા અત્તરનો ઉપયોગ આપણી સેવામાં ન કરવો જોઈએ. તો ચંદન, પછી કેસર. કેસર પણ આપણે ત્યાં જે ડબ્બીઓ મળે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. જોકે એમાં પણ ઘણું બધું ભેળસેળ આવે છે, પણ કાશ્મીરથી ઘણા લોકો મંગાવે છે, ત્યાંના બહુ સારા આવે. ફોરેનના કેસરો પણ સારા છે. ગુલાબજલ તો મળે જ છે આપણે ત્યાં, હાથે પણ ઘણા વૈષ્ણવ ગુલાબજલ બનાવે છે. તો એ રીતના પ્રભુના સુખ માટે અત્તર, ચંદન, કેસર, ગુલાબજલ આદિ સુગંધિત પદાર્થ તથા તેમજ વિવિધ પ્રકારની આરોગાવવાની સામગ્રીઓથી શ્રી કૃષ્ણની સેવા કરવી. એટલે સમય અનુસાર, જેમ અત્યારે ઉનાળો છે તો સથવો વગેરે આવે, ઠંડી ઠંડી શીતલ શીતલ સામગ્રી ઠાકોરજી આરોગે, ગુલાબ કતરી આરોગે, તો એવી શીતલ સામગ્રી પ્રભુ ઋતુ અનુસાર કરવી જોઈએ, ઠાકોરજીના સુખનો વિચાર કરીને. એ કેસર વગેરે છે તો કાંઈ બધાય કેસર લેવાનું સામર્થ્ય ન હોય તો એવું જરૂરી નથી કે કેસર હોવું જ જોઈએ, જેવી આપણી સામર્થ્ય. એટલે ઘણા નિષ્કિંચન વૈષ્ણવો છે કેસરની જગ્યાએ હળદરનો ઉપયોગ કરે.
એટલે હળદરથી કેસર જેવી જ તમે એમાં થઈ જાય ડિઝાઇન વગેરે. આજે અન્નકૂટ વગેરેના કોટ ઉપર ઓલું છાંટવામાં આવે કેસરનું, હલ્દી છાંટી દે, હલ્દી કેસર કહેવાય એને. એને હલ્દી કેસર કહેવામાં આવે છે. ચલો આગળ હવે 93માં શ્લોકમાં શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે. 93. આગળ શ્રી ગોપીનાથજી 93માં શ્લોકમાં કહે છે, એનો પાઠ કરશું. પ્રેમના પરિચરેત સાધુ યાવજ્જીવમ સમાહિતઃ તેનાસ્ય ભાવના સિદ્ધિ યયા સ્યાત કૃતકૃત્યતા. સત્પુરુષે જીવન પર્યંત એકનિષ્ઠ બનીને પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરવી. એકનિષ્ઠ બનીને એટલે અનન્યતાથી એક ચિત્ત હોય કે સત્પુરુષોએ જીવન પર્યંત, એક દી બે દિવસ એમ નહીં, જીવન યાવત જીવમ. હા, યાવત જીવમ સેવા કરવી. જીવન પર્યંત એકનિષ્ઠ બનીને અનન્યતાથી એક ચિત્ત રાખીને ચિત્તના પ્રવણપૂર્વક શ્રી કૃષ્ણ ચેતસ્ત પ્રવણમ સેવા, એ રીતના એકનિષ્ઠ બનીને પ્રેમથી. હમણાં આગળ આવ્યું ને આપણે શ્રી મહાપ્રભુજીએ કીધું ને, સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ. તો જો પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. કારણ કે પ્રેમથી કરશું તો ઉદ્વેગ, ટેન્શન, હતાશા, ફ્રસ્ટ્રેશન આ નહીં થાય. પ્રેમ નહીં હોય તો આ બધું આવશે. એટલે સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ, પ્રેમ સહિત એમ કહેવાથી ઉદ્વેગ રહિત થઈને સેવા કરવી. શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવે છે ને ગોપીનાથજી. જુઓ, એટલે એકનિષ્ઠ બનીને પ્રભુમાં અનન્યતાથી અન્યાશ્રયનો ત્યાગ કરીને એકનિષ્ઠ બનીને પ્રેમથી, ભાવથી, સ્નેહપૂર્વક, સૌભાગ્ય માનીને શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. આમ કરવાથી ભક્તિભાવ દ્રઢ થાય છે. આ રીતના જો ભગવત સેવા કરવામાં આવે, અનન્ય આશ્રયપૂર્વક એકનિષ્ઠ બનીને ચિત્તને કૃષ્ણમાં પ્રવણ કરીને પ્રેમપૂર્વક, તો ધીરે ધીરે ભક્તિભાવ તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ્યન્ના આપી નશ્યતે. તો એ રીતના ભક્તિભાવ આપણો દ્રઢ થાય છે. અને ભક્તિ દ્રઢ થવાથી ભક્ત છે એ કૃતકૃત્ય થઈ જાય છે, એટલે કૃતાર્થ થઈ જાય છે, ભગવત પ્રાપ્તિ એને થઈ જાય છે. આ રીતના ભક્તિ દ્રઢ થવાથી ભક્ત જે છે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે, કૃતકૃત્ય થઈ જાય છે. અને જીવન પર્યંત હોવી જોઈએ, નિત્યતા બતાવે છે. જીવન પર્યંતમાં નિત્યતા છે. આપણે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપો. તો સર્વદા, નિત્ય, સદા એ રીતના હંમેશા પ્રભુની સેવા કરવી જોઈએ, ગેપ વગર. હે એટલે એ અઠવાડિયે સેવા કરે ને પછી પાછા મહિનો દી ફરવા વહી જાય, એ રીતના નહીં. નિત્ય સેવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ એવા અનિવાર્ય સંજોગોના દિવસોમાં અલગ વાત છે, એક્સેપ્શનલ છે, પણ નિત્ય ભગવત સેવામાં સ્નાન કરવું જોઈએ. ઘરની અંદર નહીંતર શું આપણે જોવા મળે, એ 2-3 સભ્યો હોય તો એક સેવા કરતા હોય, બીજા ન કરતા હોય, બીજા આટા ફેરાને આશીર્વાદ કરતા હોય. એવું નહીં, બધાએ સેવામાં ઇન્વોલ્વ થવું જોઈએ. કોઈને કોઈ ઠાકોરજીની કીર્તનની સેવા, ફૂલ મંડલીની સેવા, ફૂલ માલાની સેવા, સામગ્રીની સેવા, ઠાકોરજીને શણગારવાની સેવા, તો વિવિધ સેવા પ્રભુની છે. એમાં આપણે ઇન્વોલ્વ, જેટલું આપણાથી એમાં આપણે ઇન્વોલ્વ થઈ શકતા હોય એ રીતના ભગવત સેવા પરાયણ થવું જોઈએ. જેમ બહાર જવું પડે તો ઠાકોરજીના શૃંગાર કરીને જાય,
કે રાજભોગ ધરીને જાય કે જગાડીને મંગલ ભોગ ધરીને જાય વગેરે વગેરે. તો જેની જેવી અનુકૂળતા એ પ્રમાણે ભગવત સેવા પરાયણ થવું જોઈએ. ઘરમાં કોઈ કરવાવાળું હોય જ નહીં તો જાતે કરવી જોઈએ. શું કરવું? ઉદાસીનું હોય તો જાતે કરવી જોઈએ. અને બધા જો અનુકૂળ હોય તો અડીમડીને કરવી જોઈએ. સોનામાં સુગંધ છે અને જો બધામાં વિરોધીઓ હોય તો બધાને છોડીને ક્યાંક એવી જગ્યાએ જઈને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. એમ જો અનુકૂળતા હોય તો, જો એવી આપણી દ્રઢ નિષ્ઠા હોય તો એમ ઘણા બધા ઓપ્શન મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા. પણ ભગવત સેવાથી વંચિત ન રહેવું જોઈએ. ભગવત સેવાનો દ્રઢ આગ્રહ મહાપ્રભુજીનો એટલો સ્ટ્રોંગ છે કે બધી કન્ડિશનમાં ભગવત સેવા તો થઈ જ શકે. ઘર નથી એવા ભગવદીઓએ સેવા કરી. તીન તુંબાવાલા વૈષ્ણવને તો ઘરે નથી, સમજાઈશ ને? તો એવી બધી પરિસ્થિતિમાં ભગવત સેવા પરાયણે થયા છે. ઝૂંપડીમાં રહેતા હતા એવા ભગવદીઓએ સેવા કરી. બાજરીના દાણા ધરીને ભગવત સેવા તો કરી જ છે. આપણે ત્યાં એવા એવા જ્વલંત ઉદાહરણો આપણા વાર્તા પ્રસંગોની અંદર જોવા મળે છે. સમજમાં આવ્યું ને? બધી પરિસ્થિતિમાં ભગવત સેવા થઈ શકે જો આ રીતના આપણા મહાપ્રભુજી અને આપણા આચાર્યો ગુસાઈજી, ગોપીનાથજી વગેરેના ઉપદેશ પ્રમાણે કરીએ તો આપણી એ સેવા એટલી સરળ, સહજ, એટલી સૌકર્યવાળી થાય એમ. નહીંતર તો આપણને બીજી પ્રોબ્લેમ જ સતાવતી રહે. અપરાધ બોધથી ડરતા જ રહે. ડરાવવાવાળા તો હોય. એટલે જો મહાપ્રભુજીને ગુસાઈજી, ગોપીનાથજીના ગ્રંથોનું સ્વાધ્યાય કર્યું હોય તો આપણે આવી સેવા કરી શકીએ. નહીંતર તો આપણે નિર્ભય સેવા ન કરીએ. બીજા લોકો આપણને ભયભીત કરતા જ રહે, ઘોંચા મારતા જ રહે, ડરાવતા જ રહે. એટલે આવા લોકોથી આપણે જો સાવધાન થવું હોય તો મહાપ્રભુજીની વાણીને પકડવી જોઈએ. તો આપણે નિર્ભય રમણ આપણું સેવામાં થઈ શકે. નહીંતર નિર્ભય રમણ ન થાય. એટલે એકનિષ્ઠ બનીને ભગવત સેવા કરવી જોઈએ, પ્રેમથી કરવી જોઈએ. સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ આવી ગઈ ને વાત. તો બધી વાત મહાપ્રભુજીની, ગોપીનાથજીના ગ્રંથોમાં આપણને જોવા મળે છે. ગોપીનાથજીએ શ્રી મહાપ્રભુજીના શ્લોકોનું જ વ્યાખ્યાન અહીંયા કર્યું છે. ત્યાર પછી હવે જુઓ, પ્રાતઃકાલ મેં જાગરણ કે પશ્ચાત ભગવત સ્મરણ, સ્નાન, શૌચ, આચમન આદિ કે નિયમ. હવે આપણે જાગીને પહેલાં શું કરવું એ ગોપીનાથજી કે. ઠાકોરજીને જગાડતા પહેલાં તો આપણે જાગશું ને. આપણે જાગીને ઠાકોરજી ક્યાંથી જાગે? એટલે પહેલાં આપણે જાગીને શું કરવું એ વાતથી ગોપીનાથજી શરૂઆત કરે છે. પછી ઠાકોરજીને જગાડવાની વાત તો પછી આવશે. પહેલાં તો ભક્તએ જાગતા વેત શું કરવું એ વાત ગોપીનાથજી સમજાવે. હવે એનો આપણે પાઠ કરશું. જુઓ, પ્રાતઃકાલ મેં જાગરણ કે પશ્ચાત ભગવત સ્મરણ કરનો, સ્નાન, શૌચ, આચમન આદિ કે નિયમ. એ વાત હવે સમજાવે છે. 94મો શ્લોકનો પાઠ કરશું. પ્રાતઃ પાશ્ચાત્યયામે સૌ સમુત્થાય શુચિર્ધિયા સ્મરેદ ભગવતો લીલામ ગાયે તસ્ય ગુણાન ગિરા. પ્રાતઃ યાની સવેરે, પશ્ચાત્યયામે એટલે પાછલે પ્રહર મેં એટલે બ્રહ્મ મુહૂર્તમાં. પાછલો પ્રહર એટલે 3 થી 6 નો ટાઈમ, એમાં જાગવાનું. પાછલો પ્રહર, યહ ભયો પાછલો પ્રહર કીર્તનમાં આવે ને, જાગો. ઠાકોરજીને યશોદામાં જગાડે કે ભાઈ જાગાવે, જો પાછલો પ્રહર થઈ ગયો. નંદરાયજી કહે છે યહ ભયો પાછલો પ્રહર, કીર્તનમાં આવે જગાડવાના. હસો એની વો સમુત્થાય જાગી કે, સૂચિ એની શુદ્ધ હોય કે, ધિયા બુદ્ધિપૂર્વક, ભગવત ભગવાન કી લીલામ લીલા को स्मरे त्यानी स्मरण करे, गिरा वाणी सो तस्य तीन के गुणान यानी कि
ગુણન કો ગાયત યાની ગાન કરે. તો સૂર્યોદયથી એક પ્રહર પહેલાં જાગીને, એક પ્રહર એટલે 3 કલાક, તો સૂર્યોદય પહેલાં એટલે 7 વાગે ઉગતો હોય તો એની પહેલાં 3 કલાક. સૂર્યોદયથી એક પ્રહર પહેલાં, એક પ્રહર એટલે 3 કલાક, 3 થી 6 ના ટાઈમમાં. સૂર્યોદયથી એક પ્રહર પહેલાં જાગીને શુદ્ધ થઈને, એટલે સ્નાન વગેરે, દંત ધાવન વગેરે કરીને બુદ્ધિપૂર્વક ભગવાનની લીલાનું સ્મરણ કરે. અને પછી ભગવાનની લીલાનું સ્મરણ કરે, બુદ્ધિ એમાં લગાડીને બુદ્ધિપૂર્વક કરે, આદરપૂર્વક કરે, ધ્યાન, એક પ્રભુના સ્વરૂપને ધ્યાન કરીને પ્રભુની લીલાનું ચિંતન કરીને સવારમાં ઉઠીને શુદ્ધ થઈને બુદ્ધિપૂર્વક ભગવાનની લીલાનું સ્મરણ કરે અને વાણીથી ભગવાનના ગુણોનું ગાન કરે. સવારે ઉઠતા વેત શું કરવાનું? તો કે પ્રભુના ગુણોનું ગાન કરવાનું. અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ એવું શાસ્ત્રમાં કહ્યું છે. ઠાકોરજી પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગે. આપણે ત્યાં પણ ગોપીનાથજીનો જ પ્રસંગ છે ને, કે ગોપીનાથજી સવારમાં વહેલી સવારે ઠાકોરજીને જગાડવા માટે પધારતા હતા, તો ઠાકોરજી એકદમ ભર નિંદ્રામાં પોઢેલા હતા. આવું દર્શન કરીને ગોપીનાથજી ફરીથી પાછા શ્રી મહાપ્રભુજી પાસે આવે છે કે ઠાકોરજીને જગાડવું કેવી રીતના, એ ભર નિંદ્રામાં પોઢેલા છે. તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે નહીં, શાસ્ત્રની જે આજ્ઞા છે એ પ્રમાણે ઠાકોરજીને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવા જોઈએ. અને લોકમાં પણ એવું માન્યતા છે કે ભાઈ બાળક જો વહેલા જાગી જાય તો એની બુદ્ધિનો વિકાસ થાય. સવારમાં બાળક, આમે જુઓ, નાના બાળકોને જુઓ, સવારમાં વહેલા ઉઠી જ જાય. આપણે ભલે ન ઉઠીએ, પણ અમે ગામડામાં જોયું છે કે કાંઈ કામ ન હોય પણ બાળકો વહેલા ઉઠે, એની મમ્મીની સાથે જ ઉઠે વહેલા. પછી ગોપીનાથજી છે એ ઠાકોરજીને વિનંતી કરી અને જગાડે છે. એટલે સૂર્યોદયથી એક પ્રહર પહેલાં જાગીને, હવે અત્યારે એવી કન્ડિશન છે કે સૂવે જ 1 વાગે, 12 વાગે, 2 વાગે, તો સૂર્યોદય પહેલાં 3 બ્રહ્મ મુહૂર્તમાં આપણે જાગે તો ઠાકોરજી જાગે ને. એટલે હવે બધા સૂર્યવંશી થઈ ગયા. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે હવે કંઈક તમારે સેટિંગ તો કરવું પડશે. ઠાકોરજી સેટિંગ કરી લેતા છે, એ ટેવાઈ જતા હશે. પછી રોજ 9 વાગે કોઈ જગાડતો હોય તો ઠાકોરજી ટેવાઈ જાય, પછી શું કરીએ. પણ આવી રીતના હોવું જોઈએ, કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. પછી બુદ્ધિપૂર્વક ભગવાનની લીલાનું સ્મરણ કરે, એટલે સ્નાન વગેરે કરે, શૌચ વગેરે કરી સ્નાન કરીને પછી પ્રભુની લીલાનું ગાન કરવું છે. સવારમાં ઉઠતા વેટ શું કરવું છે? પ્રાત સમય હરિનામ લીજીએ, આનંદ મંગલ મેં દિન જાય, ચક્રપાણી કલિમલ કેશવ, વિઘ્ન વિનાશન યાદવ રાય. પ્રાત સમય હરિનામ લીજીએ, આનંદ મંગલ મેં દિન જાય. એ રીતના સવારમાં ઉઠી પ્રભુના યશોગાન ગાવા જોઈએ. આખું વાતાવરણ મંગલમ મંગલમ બ્રજભુવિ મંગલમ, તો મંગલ વાતાવરણ છવાઈ જાય છે. સવારમાં આપણે પ્રભુના યશોગાન ગાઈએ તો હરિલીલાનું સ્મરણ કરવું જોઈએ. નિત્યલીલામાં પણ હરિરાયજી વર્ણન કરે છે કે પ્રાત સમય ઉઠી બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. એમાં આવે અપનો અપનો દેહો વિલોવે. હરિકથાનું યશોગાન કરતાં કરતાં પોતપોતાનું માખણ છે, દહીં છે એને વલોવે છે બધા. તો એ રીતના આપણે ત્યાં સવારમાં વહેલા ઉઠીને પ્રભુના યશોગાન ગાવા જોઈએ. સમજમાં આવે છે ને? એટલે આપણે ત્યાં સવારમાં ઠાકોરજી જાગે એની પહેલાં શ્રી મહાપ્રભુજીની આપણે કીર્તન ગાય, ભોર હી ભોર શ્રી વલ્લભ કહીએ, પછી શ્રી ગુસાઈજીનું ગાયે પદ, પછી શ્રી યમુનાજીનું ગાયે, અને પછી જગાડવાનું ગાયે.
સમજે ને? તો સર્વપ્રથમ આપણે આપણા આચાર્યોના ગુણગાન સવારમાં ઉઠીને કરીએ. એ વાત આગળ આવશે. શ્રી ગોપીનાથજી આગળ 95મી કારિકામાં કહે છે કે ભાઈ ત્યાર પછી શું કરવું? યશોગાન કરીને સવારમાં ઉઠી અને ભગવાનનું યશોગાન કરવું. ત્યાર પછી આગળ અપરસ વગેરે કઈ રીતના કરવું એનું વર્ણન પણ ગોપીનાથજી કરે છે 95મા શ્લોકમાં. એનો પાઠ કરશો. પ્રાતઃ કૃત્યમ તતઃ કાર્યમ બહિર્ગત્વા યથોદિતમ મુખશુદ્ધિસ્તતો નિત્યમ સૌગંધાભ્યંજનેમ ભવેત. તતઃ તાપા છે. તાપા છે એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું યશોગાન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું ગુણગાન કરીએ. પછી બહિર્ગત્વા ઘર સો બહાર જાય કે યથોદિતમ શાસ્ત્ર આજ્ઞા અનુસાર પ્રાતઃ કૃત્ય કાર્યમ યાની કરનો. તતઃ તાપા છે મુખ શુદ્ધિ, મુખ કી શુદ્ધિ, નિત્યમ પ્રતિદિન સૌગંધ અભ્યંજનમ સુગંધી તેલ સો માલિશ ભવેત હોય. એટલે તે પછી એટલે સવારમાં જાગી ભગવાનનું યશોગાન કરવું. પછી ઘરથી બહાર જઈને મલોત્સર્ગાદી દેહકૃત્ય કરવું. એટલે પહેલાં શું હતું કે લોકો ઘરની બહાર જાજરૂ જાતા. હવે પ્રોબ્લેમ એવી થઈ ગઈ કે આ શહેરીકરણના કારણે ટોયલેટ ઘરમાં જ રાખવું પડે. બહાર તો હવે જવાનો શક્ય જ નથી. હવે તો કાનૂન એવું આવી ગયું કે બહાર જઈને તો એને દંડ આપે. પણ પહેલાં મનુસ્મૃતિ વગેરેની અંદર એવું કહ્યું છે કે ભાઈ ઘરથી અમુક અંતરે દૂર મલ વિસર્જન કરવા માટે જવું જોઈએ. હવે આમ તો ઉલટું થઈ ગયું કે મલ વિસર્જન ઘરમાં કરે, જમવા બહારમાં જમવા બહાર જાય. શાસ્ત્રનો રૂલ્સ એવો હતો જમવાનું ઘરમાં હતું, મલ વિસર્જન બહાર કરવાનું હતું. અત્યારે ઉલટું થઈ ગયું ને, મલ વિસર્જન ઘરમાં કરે, જમવા હોટલમાં જાય. ઉલટી થઈ ગયું કલિકાલને કારણે, બધા ધર્મો ઉલટ પુલટ થઈ ગયા. હવે જુઓ, પછી ઘરથી બહાર જઈને મલોત્સર્ગાદિક દેહકૃત્ય કરવું, પછી મુખ શુદ્ધિ કરવી, તે પછી સુગંધી તેલથી શરીરની માલિશ કરવી, એટલે કોગળા વગેરે કરવું, શુદ્ધિ કરવી. અને પહેલાં આપણી આવી કલ્ચર હતી કે તેલ માલિશ કરતા શરીરમાં અને પછી સ્નાન કરતા. ઠાકોરજીને પણ જુઓ, હજી આપણે અભ્યંગ વગેરે કરાવવામાં આવે તે એની પહેલાં ઠાકોરજીને ચમેલીના તેલથી માલિશ કરવામાં આવે ને ઉબટનો કહેવાય. પછી સ્નાન કઈ રીતના કરવું એ પણ ગોપીનાથજી સમજાવે છે આગળના શ્લોકમાં. એનો આપણે પાઠ કરશું. મલસ્નાનમ ગૃહે કાર્યમ તપ્તોદક પરોદકે તસ્યોપરી શ્રી યમુના જલે સ્નાનમ તવૈશ્વવા તીર્થસ્નાને મલસ્નાનમ કૃત્વા તીરે વિમજ્જનમ. હવે ગૃહે યાની ઘર મેં, ઘરમાં મલ સ્નાન હુંફાળા પાણીથી અથવા પરોદકથી કરવું, એટલે હુંફાળું ચાલે. હુંફાળું જલથી સ્નાન કરીને મલ સ્નાન કર્યા બાદ જો ઉપલબ્ધ હોય તો શ્રી યમુનાજીથી, અને જો ન હોય તો સામાન્ય જલથી સ્નાન મંત્રના ઉચ્ચારપૂર્વક સ્નાન કરવું. સમજમાં આવે ને? એટલે ઘરમાં મલ સ્નાન ઉફાળા પાણીથી કરવું, એટલે આપણે જાજરૂ જઈ આવ્યા પછી આપણા ઘરમાં સ્નાન કરવું અથવા ઉફાળા જલથી કરવું. મલ સ્નાન કર્યા બાદ જો ઉપલબ્ધ હોય તો યમુનાજી
અને જો ન હોય તો સામાન્ય જલથી જ સ્નાન મંત્રના ઉચ્ચારપૂર્વક સ્નાન કરવું. એટલે પહેલાં યમુનાજીમાં આપણે રહેતા હોય ત્યાં આજુબાજુ શ્રી યમુનાજીની, તો મલ સ્નાન કરી એક વખત ઘરે ને પછી શ્રી યમુનાજીમાં સ્નાન કરવું જોઈએ. સમજે ને? ડાયરેક્ટ યમુનાજીમાં મલ સ્નાન ન કરાય. તીર્થની અંદર કોઈ તીર્થમાં મલ સ્નાન ન કરાય, ડાયરેક્ટ ન કરાય. પહેલાં આપણે જ્યાં રોકાણા હોય કે જ્યાં ધર્મશાળા વગેરેમાં પહેલાં સ્નાન કરી અને પછી તીર્થોની અંદર સ્નાન કરવું જોઈએ. એમ શ્રી યમુનાજીમાં સ્નાન કરી અને જો શ્રી યમુનાજી ન હોય તો પછી મંત્ર બોલી અને સ્નાન કરવું. જે આપણે ત્યાં શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાએ સ્નાતુમિચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ, આવો મંત્ર સ્નાન કરતી વખતે બોલવામાં આવે કે હે શ્રી યમુનાજી, હે શ્રી કૃષ્ણ વલ્લભે, હે શ્રી કૃષ્ણને પ્રિય એવા હે શ્રી યમુનાજી, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી અમને તાપહારિણી, કે જે અમને એવો તાપ પ્રભુને મિલનનો છે એ જલ્દી દૂર થાય, જલ્દી પ્રભુનું મિલન થાય એવા તાપને હરવાવાળા, સેવાએ સ્નાતુમ ઈચ્છામી, પ્રભુની સેવા માટે હું સ્નાન કરવા માટે ઈચ્છું છું, તો જલેસ્મિન સન્નિધિમ કુરુ, આ જલમાં આપ બિરાજો, આ જલમાં આપ પધારો. તો એવી રીતના શ્લોક બોલી અને પછી સ્નાન કરવામાં આવે. એ યમુનાજીથી સ્નાન વત છે. બીજા પણ શ્લોકો છે શાસ્ત્રના, શ્રી ગંગે યમુને ગોદાવરી વગેરે કરીને એમ બધી જે નદીઓના નામ છે અને પછી એનાથી હું સ્નાન કરી રહ્યો છું એવી ભાવના પણ છે. તો આ રીતના સ્નાન મંત્રના ઉચ્ચારપૂર્વક સ્નાન કરવું જોઈએ. પણ મલ સ્નાન કરીને આપણે જાજરૂ ગયા હોય તો પહેલાં સ્નાન કરી લેવાનું. સ્નાન કરી અને પછી જલની અંદર આપણે એ શ્રી કૃષ્ણ વલ્લભે દેવી અમને પાપહારિણી કે તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામી જલેસ્મિન સન્નિધિમ કુરુ, એ મંત્રનું જલ હાથમાં લઈને આપણા શરીર ઉપર એને કરવું જોઈએ. એ રીતના આપણે સ્નાન કરવું જોઈએ. ડાયરેક્ટ આપણે આ મંત્રથી મલ સ્નાન ન કરે. પહેલાં આપણે એક વખત સ્નાન થઈ જાય. 8 કોગળા કરવાનું આપણે ત્યાં પ્રકાર છે, જો કે શાસ્ત્રમાં છે. મલ વિસર્જન પછી એને પહેલાં સ્નાન કરવું, પછી 8 કોગળા કરવા, પછી આ રીતના જલથી સ્નાન મંત્રના ઉચ્ચારપૂર્વક સ્નાન કરવું. એવી આપણે ત્યાં પરંપરા છે. અને જો આજુબાજુમાં તીર્થ હોય, શ્રી યમુનાજી હોય, તો મલ સ્નાન ઘરમાં કરી અને પછી તીર્થમાં સ્નાન કરવું, સ્નાન કરવા જવું. કારણ કે એટલી કેર આપણે ત્યાં આપણી નદીઓની લેવામાં આવી કે મલ સ્નાન નદીમાં ડાયરેક્ટ ન કરાય. પહેલાં આપણે ઘરે મલ સ્નાન કરીને પછી નદીમાં સ્નાન કરવું જોઈએ. સમજીશ ને? આજે એટલી આ નદીઓને પોલ્યુટેડ કરી દીધી, દૂષિત કરી દીધી, પણ આપણી શાસ્ત્રે એટલી નદીની કેર લીધી કે મલ સ્નાન ડાયરેક્ટ નદીમાં ન થાય, ઘરે સ્નાન કરીને કરાય. સમજમાં આવે છે ને વાત? ઘરમાં મલ સ્નાન હુંફાળા પાણીથી અથવા તો પરોદકથી કરવું. એ પરોદકનો અર્થ એવો જ કે ઉફાળા જલનો જ થાય છે. સમોય જલ છે. તપ્તોદક પરોદક એમ જે કીધું ને, સમોય જલસો. ગરમ જલથી. એવી રીતના સ્નાન કર્યા બાદ જો ઉપલબ્ધ હોય તો શ્રી યમુના જલથી, અને જો ન હોય તો સામાન્ય જલથી સ્નાન મંત્રના ઉચ્ચારપૂર્વક સ્નાન કરવું, જે હમણાં આપણે શ્લોક જોયો. અને તીર્થમાં સ્નાન તો મલ સ્નાન કર્યા પછી જ કરવું છે ને. તીર્થની અંદર સ્નાન ક્યારેય મલ સ્નાન ન થાય. મલ સ્નાન પહેલાં આપણે ઘરમાં કરી અને પછી તીર્થમાં સ્નાન કરવું જોઈએ. એવું તીર્થનું મહાત્મ્ય આપણે ત્યાં છે.
સમજમાં આવી ને? આ સ્નાનની વાત થઈ. હવે સ્નાન પછી શું કરવું આપણે? તો શ્રી ગોપીનાથજી સમજાવે છે કે સ્નાન કરે પાછે વસ્ત્ર ધારણ કરવે કી, પછી ઘર કો લોટવે કી. ઘર કો લોટવે કી એટલે આપણે જે નદીએ સ્નાન કરવા જાય પછી ઘરે આવવું એમ. પછી તિલક છાપા ધારણ કરવે કી, પછી ભગવત ચરણામૃત લેવે કી, તુલસી માલા ધારણ કરવે કી, ઓર પ્રાતઃ સંધ્યા જપ કી રીતિ. આટલું સવારમાં. હજી તો ઠાકોરજી જાગ્યા પહેલાં આ બધી એની આપણે દેહ સંબંધી ક્રિયા ચાલી રહી છે. એ વાત 97મી કારિકામાં શ્રી ગોપીનાથજી હવે સમજાવે છે. એનો પાઠ કરશું. તતસ્તુ ધારણમ શુદ્ધ કૌશેયાંબરયુગ્મયો પાદુકાભિર્ગૃહે યાનમ સ્પર્શનમ નેવ કસ્યચિત. તાપા છે શુદ્ધ રેશમી વસ્ત્ર ધારણ કરી કે પાઉન મેં પાદુકા પહેરી કે ઘર આનો, બીચ મેં કાહું કો સ્પર્શ કરનો નાહી, અપરસમાં જ ઘરે આવવું. તે પછી શુદ્ધ રેશમી વસ્ત્ર એટલે સ્નાન કરી લીધું તીર્થમાં કે ઘરે આપણે નમો દેવી અમને, નમો દેવી અમને, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી અમને, તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામી, જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ રીતના આપણે સ્નાન કરી લીધું પછી સારા સુંદર વસ્ત્ર ધારણ કરવા, શુદ્ધ રેશમી વસ્ત્ર ધારણ કરવા. પછી પગમાં પાદુકા પહેરીને ઘરે આવવું. જો આપણે સરોવર વગેરેમાં પહેલાં સ્નાન કરવાની આખી હતું ને, નદીએ સ્નાન કરવા જતા, તો પછી પાદુકા પહેરી અને ઘરે આવવું. અને વચ્ચે કોઈનો સ્પર્શ ન કરવો એટલે અપરસમાં જ ઘરે આવવું. તો પાદુકા પહેરીને ઘરે આવવું એમ કીધું ને, હવેલીમાં જવું એમ કેમ નથી કીધું? ગૃહ સેવાનો પ્રકાર મહાપ્રભુજીનો એટલો જ કે ઘરે આવું, પાદુકા પહેરીને ચંપલ પહેરીને હવેલીમાં જવું એવું નથી કીધું. જો ઘરે આવું એમ કીધું. ગૃહે પાદુકા ભીર ગૃહે યાનમ સ્પર્શનમ નૈવ કસ્યચિત. હે ને? આગળ હવે કઈ રીતના તિલક વગેરે કરવું એની વાત સમજાવે છે. આગળનો પ્રકાર જો 98માં પેજ ઉપર, 98મી કારિકા. હા. કુમકુમશ્ચોર્ધ્વપુંડ્રાણી દ્વાદશાંગેષુ નામભિ શંખચક્રાદિમુદ્રાશ્ચ ગોપીચંદન મૃત્સ્નયા. 12 અંગો ઉપર ભગવાન નામના ઉચ્ચારણ પૂર્વક પ્રસાદી કુમકુમથી ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવા. એટલે 12 અંગો ઉપર એટલે 2 બાહુ ઉપર, પછી કપાળમાં, વક્ષસ્થળ ઉપર, અહીંયા હસ્ત ઉપર, નાભી ઉપર, એ 12 તિલક આવે. અને એ પણ ઠાકોરજીના અલગ અલગ નામનું ઉચ્ચારણ કરતા, માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ, દામોદરાય નમઃ એમ કરી અને એક એક તિલક કરવામાં આવે. 12 તિલક 12 જગ્યાએ તિલક કરવાનું આવે. એક જગ્યાએ કરે તો એવું ઘણું. હવે 12 જગ્યાએ તો હવે એને કોઈને સમય જ નથી કરવાનો. તો 12 અંગો ઉપર ભગવાન નામના ઉચ્ચારણ પૂર્વક પ્રસાદી કુમકુમથી ઉર્ધ્વ પુંડ્ર, આ ઉર્ધ્વ ઠાકોરજીના ચરણના આકારનું ઉર્ધ્વ પુંડ્ર તિલક કરે. ત્રિપુંડ નહીં હો, ઉર્ધ્વ પુંડ્ર એટલે ઠાકોરજીના ચરણના ચિહ્નના આકારનું તિલક કરવું. આમ અંગૂઠાથી ઘણા લોકો કરે, એ આપણે ત્યાં નિષિદ્ધ છે. એ કૂતરાની ખરી બરાબર કહેવાય. આ અંગૂઠેથી આમ તિલક કરો ને, એ આપણે ત્યાં એલાવ નથી. આપણે ત્યાં ઉર્ધ્વ પુંડ્ર તિલક કરાય. આમ જે કરે ને એ બધા દેવીના ભગત ને એ લોકો કરે. એટલે જેટલા વૈષ્ણવ સંપ્રદાયો છે એમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક કરે. હરે રામ હરે કૃષ્ણ વાળાને જુઓ, જેટલા બી કૃષ્ણ ભક્તો હોય એ આ રીતના ઉર્ધ્વ પુંડ્ર તિલક કરે.
ઉર્ધ્વ પુંડ્ર તિલક વાદ આખો પુરુષોત્તમજીનો ગ્રંથ છે. અવતાર વાદાવલી હમણાં આપણે જોયું ને, અવતાર વાદાવલીમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક વાદ, કેવું તિલક કરવું એના વિશે આખો પુરુષોત્તમજીએ વાદ ગ્રંથ લખ્યો એમ. તો ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું ઠાકોરજીના ચરણ ચિહ્નના આકારમાં. પછી ગોપીચંદનની માટીથી શંખ ચક્ર ગદા પદ્મ વગેરે સાંપ્રદાયિક મુદ્રાઓ પણ અંકિત કરવી, એટલે ધારણ કરવી. ગોપીચંદન હોય ને, આપણે હમણાં દ્વારકા ગયા તો ત્યાં ગોપીચંદન મળતું હતું ને, તો એ ગોપીચંદન જે હોય એનાથી આપણા શરીર આ બાહુ ઉપર શંખ ચક્ર ગદા અને પદ્મની છાપ ધારણ કરવી, જેને છાપા કહેવામાં આવે. શંખ ચક્રાદિકમ ધાર્યમ મૃદા પૂજાંગમેવ તત તુલસી કાષ્ટજા માલા તિલકમ લિંગમેવ તત, એવું મહાપ્રભુજી આગળ સર્વનિર્ણયમાં આવશે. તો શંખ ચક્ર ગદા અને પદ્મ સાંપ્રદાયિક મુદ્રાઓ પણ, એટલે આપણા સંપ્રદાય અંતર્ગત આ રીતના શંખ ચક્રાદિક વગેરે મુદ્રાઓને અંકિત કરવી. એટલે સાંપ્રદાયિક મુદ્રાઓ એટલે ગોપીચંદનથી કરવી, કારણ કે શંખ ચક્ર ગદા પદ્મ છે એ તપ્ત મુદ્રાએ ધારણ કરે. તપ્ત મુદ્રા એટલે શંખ જેવું આમ લોખંડનું હોય એને ધગાવવામાં આવે, ધગાવીને પછી અહીંયા લગાડવામાં આવે, એ તપ્ત મુદ્રા કહેવાય. એ પછી એક જ વાર કરવાનું રહે, પછી ક્યારેય કરવાનું ન રહે. હા, પછી હરગી જાય, હરગી જાય પછી કોઈ દિવસ કરવા પડવું રહે જ નહીં. એ હંમેશા થઈ ગયું. એ તપ્ત મુદ્રા કહેવાય. એ આપણે ત્યાં નિષિદ્ધ છે, એ આપણે ત્યાં નિષિદ્ધ છે. એવું ન કરવું જોઈએ, ગોપીચંદનથી કરવી જોઈએ. એટલે ગોપીનાથજીને ચોખવટ કરવી પડી, ગોપીચંદનથી તપ્ત આ શંખ ચક્રાદિક કરવા. કારણ કે ન તપ્ત મુદ્રા ધારે, આપણે ત્યાં એવી તપ્ત મુદ્રા ધારણ કરાતી નથી કે શંખ ચક્ર ગદા પદ્મ ધગાવે અને પછી જે આમ મારે. મોબાઈલની અંદર તમે યુટ્યુબમાં એવા ઘણા વિડીયો છે તપ્ત મુદ્રા, એ લોકો મારે બતાડે હોતે કે કઈ રીતના. હે હા, એ તપ્ત મુદ્રા ધગાવીને પછી એમાં ક્યારેય કરવા પડું ન રહે, એવી તપ્ત મુદ્રા આપણે ત્યાં નિશ્ચિત છે. લઈ લે 12 અંગો દ્વાદશ તિલક કરવા. પછી ગોપીચંદનની માટીથી શંખ ચક્ર ગદા પદ્મ સાંપ્રદાયિક મુદ્રાઓ પણ અંકિત કરવી જોઈએ. પૂજાના અંગરૂપ છે. હવે એ પ્રકાર કોઈ નથી કરતું, તિલક કરે માલા. પણ ઘણા હજી આચાર્ય વર્ગ વૈષ્ણવ વર્ગ એવા છે કે શંખ ચક્ર ગદા પદ્મ કરે છે, પણ એની પાછળ ભાવના એ છે દેવમ ભૂતવા દેવમ યજતે, એટલે દેવના જેવું બની અને દેવનું યજન કરવું. દેવ છે એ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે ઠાકોરજી, તો આપણે તો 4 ભુજા તો છે નહીં, તો શું કરીએ? તો કે ઠાકોરજીને જેમ આપણે ચિહ્નો ધારણ કરીએ કે જો તમારે 4 ચિહ્નો છે તો અમે ચતુર્ભુજ ભલે ન હોય પણ શંખ ચક્ર ગદા પદ્મ તો ધારણ કરીને ઠાકોરજીની સેવામાં આવીએ ને, ઠાકોરજીને એમ લાગે કે છે મારા જેવો જ. એટલે દેવમ ભૂતવા દેવમ યજતે, દેવના જેવું બની અને દેવનું યજન કરવું જોઈએ. જેમ શિવજીનો ભક્ત હોય તો કેમ ત્રિપુંડ ધારણ કરે, અલગ અલગ એના દેવના જે ચિહ્નો છે એને એનો ભક્ત ધારણ કરે. એ રીતના દેવમ ભૂતવા દેવમ યજતે, દેવના જેવું બની અને દેવનું યજન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં કહ્યું છે. આ શ્રુતિ જ છે, દેવમ ભૂતવા દેવમ યજતે. તો દેવ જેમ આપણા ઠાકોરજી તિલક ધારણ કરે આપણે કરીએ, આપણા ઠાકોરજી પીતાંબર ધારણ કરે તો આપણે પીળા વસ્ત્ર પહેરીએ સેવામાં. તો એ રીતના આપણા ઠાકોરજી સાથે આપણું ઐક્ય સામ્ય બતાવે છે કે ભાઈ ઠાકોરજી એવા છે તો એના ભક્તો એવા જ હોય ને એમ. એટલે શંખ ચક્ર વગેરે સાંપ્રદાયિક મુદ્રાઓ પણ અંકિત કરવી. આમ કરવાથી ઇન્દ્રિયોની ભગવત સેવા યોગ્ય આધ્યાત્મિકી શુદ્ધિ થાય છે. એટલે આ રીતના આપણે તિલક વગેરે ધારણ કરીએ, મુદ્રા વગેરે ધારણ કરીએ તો એનાથી શું થાય?
આપણી ઇન્દ્રિયોની આધ્યાત્મિકી શુદ્ધિ થાય. આપણે સ્નાન કર્યું એનાથી આપણી આધિભૌતિકી શુદ્ધિ થઈ. પછી તિલક, કંઠી, ચરણામૃત, એનાથી આપણી ઇન્દ્રિયોની દેહની આધ્યાત્મિક શુદ્ધિ થાય. અને ભગવાનના યશોગાન કરવાથી આધિદૈવિકી શુદ્ધિ થાય. ભગવાનનું યશોગાન, ભગવાનનું ગુણગાન, ભગવાનનું સ્મરણ, એનાથી આધિદૈવિકી શુદ્ધિ થાય. સમજાણ? તો આમ કરવાથી ઇન્દ્રિયોની ભગવત સેવા યોગ્ય આધ્યાત્મિકી શુદ્ધિ થાય. એટલે ભગવત સેવા યોગ્ય આપણો દેહ સંપાદિત થાય. તો એ આધ્યાત્મિક શુદ્ધિની વાત છે. પ્રસાદી કુમકુમથી તિલક કરવું જોઈએ. એટલે ઉત્સવોની અંદર આપણા ઠાકોરજીને તિલક કરવામાં આવે. હમણાં શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ હતો તો ઠાકોરજીને તિલક આવે. એ તિલકમાં કંકુ વધારે લેવાનું. હલ્દી કંકુ હોય, હાથમાં કલર ન બેસે એવું કંકુ વાપરવું હંમેશા. હાથમાં કલર ન બેસે એવા હલ્દી કંકુ આવે કે ખાસું કરીએ તો એ નીકળી જાય. તો એવા કંકુથી ઠાકોરજીને તિલક થાય. પછી જે પ્રસાદી કંકુ હોય એ આપણે કોઈ ડબ્બીમાં ભરી રાખવું. રોજ સવારમાં આપણા ઠાકોરજીનું એ પ્રસાદી કંકુથી જ તિલક કરવું. અણપ્રસાદી કંકુ એમાં ન વાપરે. સમજમાં આવ્યું ને? પ્રસાદી કુમકુમથી જ તિલક કરવું જોઈએ. અને ભગવાન નામના ઉચ્ચારપૂર્વક કરવું જોઈએ. ગોવિંદાય નમઃ, માધવાય નમઃ, કેશવાય નમઃ, દામોદરાય નમઃ વગેરે. પછી હવે ચરણામૃત વગેરેનો પ્રકાર સમજાવે છે. એક શ્લોક આપણે લઈ લઈએ, પછી ઠાકોરજી મંગલા થશે, પછી જાગશે. આવતા વખતે જગાડશું. એ આપણે જાગી ગયા આ વખતે બ્રહ્મ મુહૂર્તમાં. આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા શ્રી ગોપીનાથજીના સાધન દીપિકામાં. 99મો શ્લોક. ચરણામૃત પાનમ ચ લેપશ્ચાપી વિશુદ્ધયે તતસ્તુ તુલસી માલામ ધૃત્વા સંધ્યામ સમાચરે. તાપા છે. પ્રભુન કે ચરણામૃત જલ કો પાન અરુ અંગન પે લેપન કરનો. એટલે ઠાકોરજીનું જે ચરણામૃત હોય કે સ્નાનનું જલ હોય એને આપણે રાખી મૂકવું આગલા દિવસ. પછી બીજે દિવસે સવારમાં તો ઠાકોરજી જાગ્યા ન હોય, એની પહેલાં ચરણામૃત ક્યાંથી આપણે પધરાવવું? તો ઠાકોરજી જે સ્નાન કર્યું હોય એ જલ પ્રભુના ચરણ ઉપરથી જ એમાં સંચય થયો હોય તો એ જલને આપણે રાખી દેવું. સવારમાં આપણે જ્યારે અપરસ કરીએ પછી જલનું થોડું પાન કરવું. એ જલને આપણા શરીર ઉપર છંટકાવ કરવો. ઠાકોરજીના ચરણામૃતના જલથી છંટકાવ કરવો. કારણ કે અત્યારે બીજા જે ચરણામૃતો આવે એ કોઈ ભરોસા પાત્ર નથી. કે બ્રહ્માણી ઘાટ ના આવે કે વા ના આવે કે વા ના, ખબર જ નથી. ગમે ત્યાંથી માટીથી પીંડા વારીને વેચવા માંડે. એટલે હવે એ ચરણામૃતમાં કેટલી ચરણામૃતતા છે એ આપણે ડિસાઈડ કરી શકીએ નહીં. એટલે પ્યોરલી આપણા ઠાકોરજીનું આપણે સ્નાન કરાવ્યું હોય એનું જલ છે એ થોડુંક રાખી દેવું, ચરણામૃત જેટલું. એમ બીજું બધું જલ છે એ લઈ ન શકાય. કારણ કે આપણે એમાં અભ્યંગ કરાવ્યું હોય કે ચમેલીના તેલથી ઉબટનો વગેરે કરાવ્યું હોય તો એવા એ જલ છે વધારે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તો આપણે બધું ન લઈએ, પણ થોડુંક ચરણામૃત જેટલું આપણે એમાંથી કાઢી લઈએ અને એ જલ છે એ આપણા જલ પાન કરવું, કાને આંખે લગાડવું, મસ્તકે લગાડવું, શરીર ઉપર એનો છંટકાવ કરવો. એવું અહીંયા ગોપીનાથજી કહે છે. જો પછી પ્રભુના ચરણામૃત જલનું પાન કરવું અને શરીર ઉપર લેપ એટલે કે છંટકાવ કરવો. શરીર ઉપર થોડુંક છાંટવું અને શરીર ઉપર છાંટ્યા પછી તુલસીજીની માલા કંઠમાં ધારણ કરીને સંધ્યા જપ વગેરે કરવા. એમાં એક ખુલાસો આપ્યો છે કે તુલસી માલા ધારણ કરવા બાબત શાસ્ત્રમાં 2 પરંપરા જોવા મળે છે. એક નિત્ય ધારણ કરવી અને એક સેવાના અંગરૂપે ધારણ કરવી. એટલે ઘણા લોકો હજી સેવાના અંગરૂપે ધારણ કરતા હોય તો એ સેવા પૂરી થાય પહોંચી લે પછી પાછી મૂકી દે.
સેવામાં પાછા બીજે દિવસે જ્યારે આવે ત્યારે સ્નાન, તિલક, મુદ્રા અને કંઠી ધારણ કરે. પણ આપણા મહાપ્રભુજીએ આવો સેવાનો પ્રકારમાં કંઠી ધારણ કરવી ને પછી ન કરવી એવો પ્રકાર નથી રાખ્યો. આપણા શ્રી મહાપ્રભુજીએ નિત્ય તુલસી કાષ્ટજા માલા નિત્ય ધારણ કરવી એ આપણે ત્યાં પ્રકાર છે. તુલસી કાષ્ટજા માલા તિલકમ લિંગમેવ તત. આ મહાપ્રભુજીનું વાક્ય આગળ જ નિબંધમાં આવશે કે તુલસીની માલા નિત્ય આપણે ત્યાં ધારણ કરવામાં આવે. તુલસી કાષ્ટજા માલા તિલકમ, તિલક નિત્ય આપણે પ્રભુની સેવામાં ધારણ કરીએ. બહાર પણ ધારણ કરીએ, બહાર નીકળ્યા પછી પણ તિલક આપણે રાખીએ. તિલકને આપણે ભૂસતા નથી. સ્નાન વગેરે કે મોઢું ધોઈએ ત્યારે નીકળી વયું જાય, વડું થઈ જાય તો અલગ વાત છે, પણ આપણે ભૂસીએ નહીં, કારણ કે તિલક નિત્ય ધારણ કરવું જોઈએ. ઠાકોરજીના ચરણ આપણા મસ્તક ઉપર નિત્ય બિરાજવા જોઈએ. શ્રી ગોપીનાથજી એ વાત અહીંયા સમજાવે છે કે પ્રભુના ચરણામૃતનું જલનું પાન અને શરીર ઉપર લેપન, છંટકાવ કરવો, પછી તુલસીજીની માલા આપણે નિત્ય ધારણ કરીએ એટલે કોઈ પ્રશ્ન જ નથી. પછી જો બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય તો એને શાસ્ત્રમાં અનુરૂપ જે એને દીક્ષા લીધી હોય ગાયત્રી મંત્રની કે ગોપાલ મંત્રની, તો એ પ્રમાણે એનો જપ કરવો કે સંધ્યાવંદન વગેરે કરવું, એટલે સંધ્યા જપ વગેરે કરવું. સમજાણું ને? આટલું આપણું હવે આવ્યું. બ્રહ્મ મુહૂર્તથી ઉઠી અને આપણી તૈયારી આવી. હવે ઠાકોરજીની મંગલા વગેરેની તૈયારી હવે આવે. અહીંયા સુધી તો આપણે જાગ્યા હજી હો. એટલે એક જાગે તો એ ભક્ત જાગે છે, કોઈ ગૃહિણી નથી જાગતી. ઠાકોરજીની સેવા માટે જ્યારે આપણે જાગીએ તો ભક્ત જાગે છે. ભક્તનો આપણો જે ઈગો છે એ જાગે છે. કોઈ ગૃહિણી કે કોઈ બ્રાહ્મણ કે કોઈ ક્ષત્રિય કે કોઈ વૈશ્ય કે કોઈ ક્ષુદ્ર કે કોઈ કામવાળી જાગતી નથી. જાગે છે તો એ ભક્ત જાગે છે. આપણા મહાપ્રભુજી આપણને એવા ભક્ત બનાવ્યા કે ભક્ત હોવાનો આપણો ઈગો છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ, દાસોહમનો. એટલે જાગીએ છીએ તો ભક્ત જાગે છે. કોઈ ગૃહિણી કે કોઈ દુકાનદાર નથી જાગતો કે કોઈ નોકરિયાત નથી જાગતા, પણ કૃષ્ણના ભક્ત જાગીએ. આપણે કૃષ્ણના ભક્ત છીએ તો શ્રી કૃષ્ણના ભક્ત જાગે છે. સવારમાં ઉઠીને આપણે પણ ભગવત સ્મરણ કરીએ, ઘરના સભ્યો હોય, કંઠીનું દર્શન કરીએ, શ્રી મહાપ્રભુજીના ચિત્ર આપણા ઘરમાં રાખે તો એ સીધું આપણે આપણા આચાર્ય ચરણોનું, આપણા શ્રી યમુનાજીનું, આપણા શ્રી ગુસાઈજી, ગોપીનાથજી, વ્રજભક્તો વગેરેનું દર્શન કરવું જોઈએ. એટલે આપણે ત્યાં બહુ સુંદર પ્રસંગ છે રઘુનાથજીનો, કે રઘુનાથજી સવારમાં ઉઠતા વેત શ્રી ગુસાઈજીનું દર્શન કરતા અને ગુસાઈજીના રૂમમાં જઈને જ આંખો ખોલતા. એમાં એક વખત એવું બન્યું કે કોઈ આંખો વીંચીને જતા હતા, એમાં કોઈ દિવાલ વગેરેની ઠોકરા એના કપાળમાં લાગી, એટલે પછી ગુસાઈજીએ રઘુનાથજીને સુખનો વિચાર કરી અને પોતાની ચિત્ર બનાવડાવી અને રઘુનાથજીના ઘરમાં એના શયનખંડમાં રખાયું. એટલે રઘુનાથજી પહેલાં આંખો ખોલે એટલે ગુસાઈજીનું દર્શન થાય. એ રીતના આપણા ઠાકોરજીને પધરાવા, એટલે આપણા આચાર્યના ચિત્ર કે ગુસાઈજીના કે ગોપીનાથજીના કે શ્રી યમુનાજીના કે આપણા ઠાકોરજીના, એટલે શ્રી ગોવર્ધનનાથજીનું, બાલકૃષ્ણજી વગેરે, અત્યારે એવા ચિત્ર મળે છે. આપણા ઠાકોરજીના તો ચિત્ર રાખી ન શકાય, કારણ કે સુયાન ભક્તાન પ્રદર્શે, હમણાં આગળ આવશે. સુઈ અને ભક્તને જ આપણા પ્રભુનું દર્શન કરાવી શકાય, બધાને દર્શન કરાવી શકાય નહીં. એટલે ગોવર્ધનનાથજીના આપણે સ્વરૂપો મંગલાના છે, શ્રૃંગારના છે, અષ્ટદર્શનના જે સ્વરૂપો આવે એવા આપણે રાખીએ છીએ. એવા આપણે આપણા ઘરની અંદર રાખવા જોઈએ. એ આપણી શોભા કહેવાય કે આપણને હાલતા ચાલતા એવું પ્રભુનું દર્શન થાય, લીલાનું એવું ચિંતન થાય. એમ બીજા બધા લોકો આપણા વૈષ્ણવના જ છે, બીજા બધા એ પોસ્ટર રાખતા હોય ઘોડાના, બિલાડાના, એવા સાવ એટલે સાવ વલ્ગર ચિત્ર રાખતા હોય લોકો. પણ એવા ચિત્રો આપણે ત્યાં ન રાખવા જોઈએ. આપણો સંસ્કાર સવારમાં ઉઠીને એને જોવાનો કેવો ડેવલપ થાય, વિચિત્ર થાય ને સાવ. પણ આપણા આચાર્યનું દર્શન થાય ઉઠતા આવે તો આપણને આનંદ આવે, આપણા આચાર્યનું ગુણગાન કરવાની ઈચ્છા થાય. તો આપણા ઘરની અંદર ચિત્રો પણ એવા
આપણા ઠાકોરજીની લીલાના કે આપણા આચાર્યોના હોવા જોઈએ. એનું આપણે ઉઠીને તરત દર્શન કરવું જોઈએ, કંઠીનું દર્શન કરવું જોઈએ, ભગવદ નામ લેવું જોઈએ, ભગવદ નામ લેતા લેતા સૂવું જોઈએ, ભગવદ નામ લેતા લેતા ઉઠવું જોઈએ. એ આપણી બધી દિનચર્યા. હા હા, તો આંખો વિચે તોય આપણને આપણા હૃદયમાં આવે. એટલે એવા ચિત્રો આપણા શયનખંડમાં કે આપણા બેઠક ખંડમાં એવા ચિત્રો રાખવા જોઈએ. ઘણાને દિવાલ બગડવાની બીક લાગતી હોય તો એવા લોકો ન રાખવા જોઈએ. દિવાલ બગડવાની બીક લાગતી હોય તો એવા લોકોએ રાખવાની જરૂર નથી. આ તો જે ભક્ત છે, જેને આવા આપણા આચાર્યોનું સવારે આંખ ઉગાડતા જ તમને નિરખવાની ઈચ્છા થાય, મહાપ્રભુજીના સ્વરૂપને, ગુસાઈજી, યમુનાજી, બ્રજભક્તો, એને એવે દર્શનની જે આપણી ઈચ્છા છે સવારમાં, કે ઉઠતા આવે તો આપણે કોઈને ન જોઈએ, આપણા પ્રભુનું દર્શન કરીએ. તો એવા ચિત્રો આપણે ત્યાં રાખવા જોઈએ. અષ્ટદર્શનના ચિત્રો વગેરે, બીજા વલ્ગર ચિત્રો આપણે ત્યાં ન રાખવા જોઈએ. આપણને એની યાદ આવે, આપણને એનું સ્મરણ થાય એમ એ ચિત્રો દ્વારા. તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણો સમય એક્ઝેક્ટ 7 થઈ ગયા છે. હવે ઠાકોરજીને જગાવવાનું હવે શરૂ થશે. 100મા શ્લોકથી થાય. 100 થી 127 શ્લોક સુધી આખો સેવાનો પ્રકાર ગોપીનાથજીએ બતાવ્યો. 127 છે ને, કેટલા છે? હા, 127. 100મો શરૂ થયો ત્યાંથી પ્રભુ જાગશે. જગાડવાનો બધો ક્રમ ત્યાંથી શરૂ થશે. પાત્રનો, ટૂંકમાં સેવાનો ક્રમ 100મા શ્લોકથી શરૂ થયો તે 127 સુધી. આ તો આપણે જાગ્યા 94 કેટલાથી? પેલા જે સ્વરૂપ મૂર્તિનો પ્રકાર આવ્યો, 91 શ્લોકથી લઈને 99 સુધી આપણો ભક્તનો જાગવાનો પ્રકાર બતાવ્યો. બધી દિનચર્યા સવારની. પછી પ્રભુને એને કઈ રીતના જગાડવા, કઈ રીતના ઠાકોરજીને શણગારવા, કઈ રીતના ભોગ ધરવો, કેમ કાની આપવી, એ બધું ગોપીનાથજીએ સમજાવ્યું આપણને. અને એ મહાપ્રભુજીના આ જે શ્લોકો છે, શ્રી કૃષ્ણ પૂજેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણૈરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ, એનું જ વ્યાખ્યાન છે આખું. એનો જ વિસ્તાર ગોપીનાથજીએ જગાડવાથી પોઢાડવા સુધીનો બધો સેવાક્રમ સમજાવી દીધો. આ કોઈ વાંચી લે તો એને બધું રહસ્ય સમજાય જાય કે કઈ રીતના પ્રભુને જગાડવાથી પોઢાડવા સુધી કેમ સેવા કરવી, એ ગોપીનાથજીએ સમજાવી દીધું. બધું કમ્પ્લીટ, એમાં એક વાત એને છોડી નથી. તો આશ્રયનું પદ બોલી અહીંયા સમાપન કરીએ. આવતે વખતેથી આગળ 100મા શ્લોકથી એની શરૂઆત કરશું. એટલે આપણે 27 શ્લોક લેવાના જ છે. એટલે સાધન દીપિકા સાથે જ લઈ આવજો, કારણ કે શ્રી મહાપ્રભુજીનું જ આ વ્યાખ્યાન છે અને આપણને સેવા પ્રકારમાં થોડી ડિટેલ સમજાય એટલે આ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીએ તો સૂત્રાત્મક વાણીથી કહી દીધું કે આ રીતના સેવા કરવી, પણ આપણા આચાર્યોએ એનો વિસ્તાર કરીને થોડું આપણને ડિટેલ્સથી સમજાવ્યું. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.